બેનબા, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? ભાઈ, હું બાજુના ગામની દીકરી છું અને અહીં દેવપરમાં હારે છું. તો હું મારા બાને ત્યાં ગઈ હતી, તો હવે મારા ગામે જાઉં છું. પણ તમે કોણ છો? હું આ ગામનો રખેવાળ છું. અને માફ કરજો, તમે આ ગામમાં જઈ નહીં શકો. ભાઈ, પણ હું તો આ દેવપર ગામની વહુ છું, તો હું કામ નહીં જઈ શકું? અને હા, તમે કોણ છો? તમે કાં મારો માર્ગ રોક્યો છે? માર્ગ રોકવાનું તો કારણ છે બેન. આ ગામ અને એ ગામ વચ્ચે છે ને દુશ્મનાવટ છે, એટલે તમે એ ગામ નહીં જઈ શકો. દુશ્મનાવટ એટલે કોને દુશ્મનાવટ છે? હા, એ બધુંય તો મારે તમને... તમે મારો માર્ગ રોક્યો જ છે, તો તમારે મને કહેવું પણ પડે ને કે કોને દુશ્મનાવટ છે. એ હંધી તમારે છે ને જાણવાની કાંઈ જરૂર નથી. હો, તો જણાવવું ના હોય ને તો હા. મને મારા માર્ગ ઉપર જવા પણ દ્યો. તમે નહીં જવા દઉં, કીધું ને. હા, એકવાર કહું છું, તમને ખબર નથી પડતી? પણ ભાઈ, તમે સોવો કોણ અને હું એ દેવપર ગામની વહુ છું, અને તમે હોવારું ને ના પાડો છો એના હારે જવાની? તમારી જગ્યાએ કદાચ ગમે એ માણા હોય ને તો એને હું ન જવા દઉં. અરે ભાઈ, પણ મને તે નથી સમજાતું કે દુશ્મનાવટ કોને છે અને તમે એના લીધે મને ના પાડો છો. આ તમે મને પહેલા એ કહો કે આ દુશ્મનાવટ કોને છે? તમારે આ વાત સાંભળવી જ છે ને? હા. હે, તો સાંભળો. આ ગામ અને એ ગામના મુખી છે ને બેને દુશ્મની છે, એટલે સમજ્યા તમે? હવે એ બેને દુશ્મની હોય તો એમાં ગામવાસીનો બિચારાનો શું વાંક છે? તમે આ ગામનાઓને શું કામ હેરાન કરો છો કે એક ગામમાંથી બીજા ગામમાં કોઈ જવાનું નહીં, એ ગામનું માણા કોઈ આ ગામમાં નહીં? એ તમારો ક્યાંયનો ન્યાય છે? હા, ન્યાય જ છે. અમારા ગામના મુખી છે, એ જે કહે ને એમ જ અમારા ગામવાળાએ કરવાનું, બસ. એટલે તમે અહીંથી છે ને આગળ નહીં જઈ શકો. મને માફ કરજો. એ છે ને મારી પાસે વાત ના કરો, માફ કરજો નહીં. હું મારા ઘરે જવાની છું અને હું જોઈ લઉં છું કે મને મારા હારાના ઘરે જતા કોણ રોકે છે. ત્યાં બિચારો મારો ધણી, મારી હાહુ એકલા છે. હંધે વાત તમારી હાચી, પણ આજથી ઘણાય માણાને મેં પાછા વાળ્યા છે, તો તમને હું કાંઈ આગળ નહીં જવા દઉં. તો તમને આ ગામના માણાને હેરાન કરીને તમને મળે છે હું? તમે હું આ ગામમાંથી કોઈને જવા નહીં દો તો હું બંને મુખીના દિલને શાંતિ વળશે, ટાઢક વળશે, દુશ્મનાવટ પૂરી થઈ જાય. ભાઈ, એ જે થાય એ. બાકી અહીંથી છે ને આગળ ડગલું તમને નહીં ભરવા દઉં, બસ. હું તમને બે હાથ જોડીને કહું છું, મને જવા દો મારા હારાની ઘરે. ને મારા ધણી એકલા છે. અરે બેન, જો હાથ તો હું જોડું છું કે હું તમને આગળ નહીં જવા દઉં. તમે મને બેન બેન કરો છો, તો હું કામ બેનને નારાજ કરો છો? હું કામ ઉદાસ કરો છો? જો અહીંયાથી જાતા નકામું કાક થઈ ગયું તો એટલે છે ને તમે ત્યાં નહીં જઈ શકો, બસ. એટલી વાતમાં તમે સમજી જાવ ને તો વધારે સારું. હે ભગવાન, કઈ રીતે તમને સમજાવવા મારે કે તમે મને જવા જ નથી દેતા કોઈ પણ કાળમાં? ન્યા નહીં, હું નહીં જવા દઉં, સમજ્યા તમે? અને એટલી વારમાં તો ગમે એ હોય ને તો સમજી જાય બેન, પણ તમે તો હવે સમજતા જ નથી. ગામવાળાનો વાક જ નથી ખાઈ તો તમે ગામવાળાને હું કામ ના પાડો છો? હવે ન કરે નારાયણ ને કોકની ઘેર મરણ થઈ ગયું હોય તો, કોઈ મરણ પથારી હોય તો તમે એને એનો જવા દો ને. કોઈક મરતું હોય તમે મરવાઈ દો ને. હવે દવાખાને જવું હોય કોઈ શહેરમાં તો આ જ રસ્તો લેવો પડે, તો તમે શું કરશો? એ દવાખાનાની ગાડીને તમે દવાખાને નહીં જવા દો, એ માણસને તમે ગાડી મરી જવા દેહો? એ મને કાંઈ નથી ખબર. મને આ ગામના મુખીએ ના પાડી છે, એટલે હું અહીંથી આગળ નહીં જવા દઉં. તમે અહીંથી નવ પાછા વળી શકો છો, આમ આગળ નહીં જઈ શકો, બસ. આ ભરેલો છે. આય રે જીગલી, બેટા કાં તું પાછી આવી? તો હું કરું? ગામનાની બળતરા આપણે હંધાઈને કરવાની. કાં પણ થયું હું? કાંઈ નહીં, હતો કોક ચોકીદાર રસ્તામાં, હારે મારા જવા ના દીધી મને. ચોકીદારે જવા ન દીધી? પણ કા એને તું હું નડી? મને કોઈ કાંઈ નથી નેડ્યું, એને એવું નથી નેડી. પણ એ એવું કહે છે કે આપણા ગામના મુખી અને બાજુના ગામના મુખી બે વચ્ચે કંઈક વાદ વિવાદ ઊભો થયો સીમાડાના લીધે, એટલે એ રસ્તેથી કોઈ જવા નથી દેવાના. સીમાડો બંધ કરી દીધો. બા, હારે જવું તો કેમ જવું? અર માડી, આ તો બહુ કરી. તો હવે તું કેમ જાય? એ જ વાત છે ને. હવે જ્યાં સુધી એના સમાધાન ન થાય ને ત્યાં સુધી રાહ જોવાની. કેટલી આજીજી કરી મેં, તોય મને જવા ન દીધી. એ તો ઠીક છે, પણ તારા હારીવાળા શું સમજશે
કે આ બસ ત્યાં પિયર પડી રહે છે, એને આવવા નથી દેવું ને એટલે બાનું કાઢે છે. એ તો હંધાઈને ખબર પડી જ ગઈ હોય ને બા કે સીમાડો બંધ કરી દીધો છે, ત્યાંથી કોઈ જવા નથી દેતા. કેમ કે જે ઓલો ઊભો હતો ને ચોકીદાર, એ બોલ્યો એવું કે આ ગામમાંથી અમે કેટલાયને પાછા વાળ્યા છે, કે આ ગામનું કોઈ આ ગામમાં નહીં જાય ને આ ગામનું કોઈ આ ગામમાં નહીં આવે. કે જોયું, ઓલા પાડા પાડા લડે અને પખાલીને ડામ, આ લોકો લડે જમીનવાળા અને એમાં આપણા જેવાની ખો બોલાઈ જાય. બોલ, પણ આ બે ગામના મુખીને ખબર નહીં પડતી હોય, બે ગામના મુખી બુદ્ધિના બારદા નહીં છે. આમાં ગામવાસી કેટલા હેરાન થાય છે. હવે આપણે કઈ લાઈન લેવી બા? હું તો એમ કહું છું કે એને જે બાંધવું હોય એ બાંધે, પણ રસ્તો હું કામ બંધ કરી દે? આ ગામના ને આ ગામના માણાનો રસ્તો આ એક જ છે, તો એ રસ્તો એ બંધ કરી દે માણા કેમ જાય? આવે એ જ વાત છે. આ બધાને ખેતર જવું હોય, કોઈ શહેરમાં જવું હોય તો કરશે હું? સીમાડો બંધ કરી દીધો હતો. અને બા અત્યારે તો કાંટા પાથરવાના હતા સીમાડે. અરે પણ મારી વાત તો સાંભળ, એ બધાય માણાને અવર જવર કરવાની હોય તો એ તો ઠીક છે, હાલો માની લીધું ન જાય એક દિન બે દી, પણ કોઈક બે જીવ હોતી ને અહીંયાથી ઓલી બાજુ હોસ્પિટલમાં લઈ જાવી હોય તો એ શું કરે? એ ચોકીદારને મેં જ કીધું, કોઈને દવાખાને જવું હોય શહેરમાં અને મરણ પથારી એ હોય અને હોસ્પિટલ પુગાડવાના હોય તાત્કાલિક, તો કે એને અમે નહીં જવા દઈએ, કે મરવા દેવું. ઈ કે હા ક્યાંનો નાય કહેવાય બા, હું તો એમ કહું છું. જીવ લેવા બેઠા છે આ લોકો તો બસ. એટલે જ ને. હવે તું ત્યાં ગઈ તો એ મુખીઓ હતા કે નહોતા? કોઈ નતું. એનો ચોકીદાર ઉભો તો કોક લાકડી લઈને, મોટો બળિયો લઈને. તાર જરાક આજીજી તો કરવી હતી કે ભાઈ મારે હારે જવું પડે એમ છે, અને ખોટું બોલવું તું કે મારા હરા માંદા છે ને આમ છે ને તેમ છે ને. કીધું બા, મેં જ કીધું ઘેરે મારો ઘરવાળો એકલો છે ને મારા હાહુ છે, અને મારા હાહુ બિચારા બીમાર છે એટલે જાઉં છું હું કહું. અને મારા બાની ખબર પૂછવા ગઈ હતી, એકના બે નો થયા. આ લોકોને કોઈને ગામની પડી જ નથી મૂકીને. આ તો ગામમાં મરતું હોય ને એને મરવા દ્યો, પણ પોતાનો વડ છે ને વડ ઊભો રાખવાનો. જો થોડીક મારી ભૂલે ખરી, એના કરતાં હું થોડે સુધી તારી હારે આવી હોત ને અને એકવાર તું એ રસ્તો પકડી લીધો હોત ને તો પછી મને વાંધો નહોતો. આ તો હવે કેમ કરવું, પણ કાંઈ નહીં, ઉપાધિકરમાં તારે સાસરે આપણે ફોન કરી દેવું કે ભાઈ આવું આવું છે ને એટલે મારી દીકરી આવી નથી હકી. નહીં તો બીજું કાંઈ નહીં, એ લોકો હારીવાળા હાસું ન માને, એને તો એમ જ હોય કે આને આવવા નહીં દેવી હોય. બા ખબર જ હશે ને, હવે એના ગામના મુખિયારે ધડ થઈ છે તો એને ખબર નહીં હોય કે સીમાડા બંધ થયા છે. જો ખબર હોય તો એને નોય હોય, પણ આપણી ફરજમાં આવે કે આપણે એક ફોન કરીને એને કહી દેવું કે ભાઈ આમનું આમ હતું એટલે મારી જીગલી પાછી આવી છે. મન તો એવું ઉપાધિ થાય છે કે ઘેરે રોટલા ભણીને કોણ ખવડાય છે એને? અમારા હાહુથી બિચારાથી કંઈ કામે નથી થતું. સાચી વાત છે, પણ હવે કરશું હું? એ જ વાત છે ને. એવું લાગે ને તો હું તમારા તમારે વાત કરી લઈ સાંજે ફોનમાં કે આમ નહીં ને આમ વાંધો આવ્યો હશે, સો એ કાંઈક રસ્તો કાઢે ને તો. એનું કોઈક ઓળખીતું પારખીતું હોય ને અને એ તને લેવા આવી જાય ને તો હવથી નિરાત લે. એ જ કહેવાની શું એને કે તમારથી બને તમે આવીને મને લઈ જાવ એને કહીએ. હા બસ. અત્યારે તો એ ખેતરે ગયા છે, સાંજે 7 વાગે ઘેરે આવે. દિયાત મેં આવે ને એટલે હું ફોન કરી દે, કેમ કે એ ખેતર ફોન નથી લઈ જતા. સારું હાલ, આપણે તો રોટલા કરીને ખાઈ. કાંઈ મને ખાવું નથી, મારી ભૂખ જ હાવ મરી ગઈ છે. એટલે ભૂખ મરી ગઈ પણ ખાવું તો પડશે ને, પેટને ભાડું જ દેવું પડશે ને. હાલ હાલ અંદર. માધવપરના મુખિયારે આપણે વાંધો છે તો પછી આ ગામના તમે હું લેવા ના પાડો છો? હા, કેળો બંધ કરવાની કઈ જરૂર હતી? બિચારા આ ગામવાળા માણસો કેટલા હેરાન થાય ખબર છે તમને? મારું છે ને આ સલોડી ગામમાં જ હાલે છે, સમજ્યા? જો બધે હાલતું હોત ને તો માધુપુર ગામમાંથી પંખીડું આવે ને એને હોતે ને આ ગામમાંથી ઉડવાનો દો. આ સલોડી ગામમાંથી હું ગામનો મુખી છું ને એ માધુપુર ગામનો સરપંચ મારા સામે દાદાગીરી કરે. દાદાગીરી એ જે વેર છે એ તમારે એકાબીજાના છે. આપણા સવડી ગામના લોકોને બિચારાને કેટલી અગવડ પડે છે ખબર છે? ઘણીવાર આપણા ગામમાં પાણીની અગવડતા હોય ને તો ત્યાં નદી કિનારે ભરવા જવું પડે છે, અને એ ગામના લોકો પછી આની કોરે પાણા ફેંકે છે અને મારામારી થાય છે. શું કરવા? આ તમારા લીધે. આ તમે સરપંચ સાથે નથી બોલતા, આ બોલાના કારણે એકબીજા ગામવાળા વિરોધ કરે છે. હવે તો એમ કહે છે અમારા સરડી ગામમાં તમારે આની કોર નહીં આવવાનું, માધવપુર ગામવાળા એમ કહે છે તમારે આની કોર નહીં આવવાનું. હા ભાઈ, એનો શું વાક છે? તો નિર્દોષ છે બધા. અમે આ સરપંચોની મિટિંગ રાખીને આજુબાજુવાળાએ ત્યારે એ માધુપુરના ગામ મહેન્દ્રએ મને એમ કીધું કે તમારા સલોડી ગામમાં લેવાનું શું છે,
પાણી ન પીવે પાણી એ દાંત કાઢતા કરજો. પણ તોય મને તો અપમાન લાગ્યું ને, એ તો હું ક્યારેય સહન ન કરી લઉં. મારા સલડી ગામનું નામ કેમ નથી લેવાય, એ ખરાબમાં નહીં, ક્યારેય નહીં ચલાવી લઉં. અને આ લોકોને તો છે ને સલડી ગામનો હોય કે માધવપુર ગામનો, જ્યાં લગી આ મુખીના મનમાં જ્યાં લગી આગ હળગે છે ને ત્યાં લગી બધાએ ભોગવવું જ પડશે. આ બધું વેરઝેર ને વધારવાનું ન હોય અને ભૂલીને ના સમાધાન કરવાના હોય. હા તો ઠીક છે, તમને ખબર છે ને આ વેર એટલું ભૂંડું છે ને કે આપણા ખાનદાનોને બરબાદ કરી નાખે છે. આપણા ભાઈ ભારુને આપણા સંતાનોને ક્યાંયના નથી રહેવા દેતા. અરે અમુક સમય તો એવો આવે છે ને કે ખૂન ખરાબા થઈ જાય એના કારણે. હા તમારા જેવા મુખીઓના વેરના કારણે. હા તમે સમજી જાઓ તો સારું છો. આપણા ગામના છોકરાઓ એ આપણા સંતાનો જ કહેવાય છે, તમે જ કયો. હવે તો સમાધાન બે વસ્તુથી જ થાય. પહેલી, એ ગામના મુખીનું જ્યાં લગી હું અપમાન ન કરું ને ત્યાં લગી આ મંડળાને શાંતિ નહીં થાય. અને બીજું, એ ગામનો મુખી મહેન્દ્ર મારા પગમાં પડીને માફી ન માગે ને ત્યાં લગી સમાધાન નહીં થાય, એટલે નહીં જ થાય. હા શું કહું મુખી, તમે બહુ હઠીલા છો. તમને સમજાવવા ને એટલે એમ થાય કે પાણારે માથું ફોડવા જેવું છે. તમે સમજો નહીં. હે મહેન્દ્ર સરપંચને તમારે પગમાં પાડીને શું કરવું હશે? આપણે નમતું મૂકી દેવાય. અરે જે નમે નહીં હવને ગમે. કદાચ આપણે એને નહીં બોલાવી તો હું થઈ જવાનું છે? અરે એ આપણને નહીં બોલાવે તો હું થઈ જવાનું? જે તમે મુખીપણું ભોગવો છો એમાં કાંઈ ફેર નહીં પડે. ને તમારું પાઘડું જે આપણા ગામમાં ઊંચું છે ને ઊંચું જ રહેવાનું છે. તમે લોકોની નજરમાં હંમેશા હારા જ માણસ છો તો હારા બનીને રહો. શું કરવાના અળખામણા બનો છો? નહીં, હવે તો ક્યારેય નહીં બને. મેં તને કીધું ને, બે જ વસ્તુથી સમાધાન થાય, કાંઈ અહીંયા આવે કાંઈ માફી માગે, બસ. બીજી વસ્તુથી સમાધાન નહીં થાય. અને આ બધું તો છે ને મારા બાપ દાદા વખતનું આવેલું હોય છે. તને તો ખબર છે ને કે આ ગામમાં આપણી પેઢીઓ સિવાય કોઈ મુખી બન્યા નથી. અને જેણે મુખી પદ નિભાવ્યું છે ને આપણા બાપ દાદાએ, એ બધા છે ને માથું ઊંચું રાખીને જ નિભાવ્યું છે. હા એ વાત તો છે તમારી હાસી, પણ તોય હું તો તમને હજી કહું છું કે આપણા ખાનદાનમાં આપણા બાપ દાદા હોય જે બધાને અત્યાર સુધી નમાવતા આવ્યા છે ને એની જગ્યાએ જો તમે અત્યારથી ને સીલો ફેરવી નાખો અને કોઈને નમાવીને તમારે હું લઈ લેવું છે? જાતું કરો મુખી, જાતું કરો. જાતું કરવામાં આપણું બહુ ઘણું સારું થાય. હા તમે જ કહેતા હો ઘણીવાર કે દુખિયારાઓને આશરો આપો, ભૂખ્યાને ભોજન આપો. અરે કોક વાર એનાથી ભૂલ થઈ જાય તો આપણે ધ્યાન રાખવાનું અને ભૂલને માફ કરતા શીખવાનું. અને આજે તમે નથી સમજતા. અરે ભૂખ્યાને ભોજન નહીં, જો બીજાનું દુઃખ દૂર થતું હોય ને તો આ મુખી એનું માથું આપવા તૈયાર છે. બાકી એનું અપમાન કોક કરીને જાય ને એ તો હું ક્યારેય સહન નહીં કરી લઉં. તારે મને હવે એક શબ્દ શિખામણ આપવાની જરૂર નથી. હારો મુખી, તમને જેમ યોગ લાગે ને એમ કરો. આમય તે હા ઘરમાં ક્યાં તમે કોઈનું માન રાખો છો? આમાં મૂક્યા છે પણ હવે અંદર કબાટમાં મેલવા જોહે. કાંઈ નહીં, ઘરવાળીને કહી દે મૂકી દે. જય માતાજી. જય માતાજી. રાજ, તું આમ અચાનક મારા ઘરે? હા કંઈ કામ હતું તારે? હા, તમારી પાસે હાજીજી કરવા આવ્યો છું. કેમ આજીજી કરવા? જુઓ, હા તમારા ને બાજુના ગામના સરપંચ વચ્ચે ઝઘડો થયો છે. હા એને લીધે આ ગામના સીમાડું બંધ કર્યું છે તમે. હવે મારી ઘરવાળી પિયર ગઈ છે અને કેદુનું અહીંયા આવવું છે, પણ બોલો અશોક ચોકીદાર છે ને એ ગામમાંથી કોઈને આવવા જવા દેતો નથી. તો હું કરવું સમજાતું નથી. તારી વાત તો એકદમ સાચી છે ભાઈ, પણ હું તમને શું કહું છું, મને મારી ઘરવાળીને તેડવા જવું છે તો એને કહો ને મને જવા દે કાં મારી ઘરવાળીને આવવા દે. તે જેમ કીધું ને રાજ, એમ મને વાવડ તો મળ્યા છે કે એ ચોકીદાર છે ને એ બાજુના ગામના મુખીએ રાખ્યો છે. એટલે આપણા ગામમાંથી કોઈ એ ગામમાં નથી જઈ શકતું અને એ ગામનો કોઈ માણસ આપણા ગામમાં નથી આવી શકતો. હા, તમારા ઝઘડામાં તો અમારે રૈયતને પીસાવાનું ને. તારી વાત એકદમ સાચી છે, રૈયતને પીસાવાનું, પણ આ ફેસલો મારો નથી, પંચનો છે. એટલે આ ફેસલા ઉપર બધાને હાલવું જ પડે. હું ભલે ની સરપંચ રહ્યો, હું મારે કામ હોય તો ત્યાં જઈ નથી શકતો કંઈ. ફેસલો પંચે કર્યો એ તમારી વાત સાચી છે, પણ હવે આમાં અમારે શું કરવાનું?
અમારે કોને જઈને ફરિયાદ કરવી? હા, તમે ગામ ધણી છો એટલે મારે તો તમને જ ફરિયાદ કરવી પડે, એટલે તમારી પાસે આવ્યો છું. મહેરબાની કરો ને મારી ઉપર. જો ભાઈ, તું છે ને કાંઈ મારો દુશ્મન નથી. હું આ ગામનો સરપંચ છું અને હારે હારે આપણે બે ભણતા હતા. આ તો મારા બાપા સરપંચ હતા, તે મને મળી ગયું વારસાઈમાં સરપંચ પણ. તારે હાથ ન જોડવાના હોય મારી સામે. હું તમને શું કહું, હા તમે બે ગામ ધણી બાંધો, એમાં રીબાવાનું તો અમારે જ ને. જો ને, હા સમાધાન કરી નાખો ને હું કામ આવું કરો છો? આમાં કેટલા બધા અટવાય છે તમને ખબર છે? અરે પણ તું સારી રીતે જાણશો કે આ અમારી કાંઈ અંદરની તો દુશ્મની છે નહીં. આ ગામના હિમાડાની દુશ્મની હાલે છે આપણે આ વાદ વિવાદ. એ જ્યારે ઉકેલા હે ને, એ જ્યારે ઉકેલા હે ને ત્યારે જ આ અવર જવર ચાલુ થાય. ત્યાં સુધી તો મને નથી લાગતું કાંઈ થાય એમ. અમે જો મહેન્દ્રભાઈ, તમે સમજવાનો પ્રયત્ન કરો. હા, ગામના બધા ખેડૂત હેરાન થાય છે. આ બિચારાને ખેતરે નથી જઈ શકતા અને પાક આમને બળી જાય. એટલે તમે સમજો, બેહીને શાંતિથી સમાધાન કરી લો અને કા પછી મારે ખુલ્લો કરાવી નાખો. હું માની લઉં તારી વાત, હાલ એક વખત હું સમજી જાઉં. પણ આ જે નરેશ મુખી છે ને બાજુના ગામનો, એ છે માથા ફરેલનો, એ નહીં માને. એટલે ખાલી મારા માનવાથી કાંઈ ન થાય આમાં. અરે તમે બેહીને હરખી રીતે શાંતિથી વાત કરો તો હું કામ ન માને? આ તમે સમજી જાઓ, નહીં સમજી જાય એકાબીજા નમતું આપી દો ને. પણ તમારે બધાને પકડી જ રાખવું છે બધું, બીજાને શું હેરાન થવાનું? તને શું લાગે મેં કાંઈ વાતચીત કરી જ નહીં હોય? મને આ આપણા ગામના માણસોની ચિંતા જ નહીં હોય? આ જોતો નથી આપણા ગામમાં કેટલી સુખ શાંતિ છે? આ એક ભવાડો ઊભો છો છે, હવે એને સુલટાવવાની કોશિશ કરું છું પણ નથી સુલટતો તો હું શું કરું? બોલ હાલ. તો મારા બાની તબિયત ખરાબ છે. હા, મારી ઘરવાળી ઘેર નથી, મારા બાથી કામે નથી થતું. જો એ મારા ઘરે આવી જાય ને તો મારા બાને શાંતિ થઈ જાય. તમને ખબર છે ને, હું કાલે જ દવાખાને લઈને ગયો હતો. બિચારા હાલી નથી શકતા, એના પગ હાવ રહી ગયા છે. તમે તો જાણો છો બધું, તો થોડો સમજવાનો પ્રયત્ન કરો ને. અરે ભાઈ, તારી માં એ મારી માં. જ્યારે તકલીફ પડે ને ત્યારે મને કહેજે, મારી ગાડી લઈને આવે, લઈ જાઉં દવાખાને. હું કામ ઉપાધિ કરશો? પણ તું આ છે ને હિમાડો ચાલુ કરવાની વાત ન કર, કારણ કે એ પંચનો ફેસલો છે અને એની આગળ તો મારું નહીં હાલે. તો પછી પંચ બોલાવ, હું પંચમાં આવીને વાત કરું. બીજું તો મારે શું કરવું? કે મારે બધારે તો બાંધવાની જવાય, બધાને કાંઈ આમ ફરિયાદ નહીં કરાય. તમે ગામ ધણી છો, તમને જ ફરિયાદ કરવાની હોય, મારે બીજા કોને કહેવું? અરે મારા ભાઈ, તું કાંઈ નાનો ન, પંચને કાંઈ એમને થોડો બોલાવાય. આ 5 ગામની સહમતિ લેવી પડે, 5 ગામના સરપંચને ભેગા કરીને, ત્યારે પંચ ભેગું થાય. આ પંચ ભેગું કરવું ને એ એટલું કાંઈ હેલું નથી જેટલું તે કીધું, સમજો? હવે આ પંચ ભેગું કરવું તમારા માટે હેલું નથી, પણ તમારે વિવાદ કરવો તમારા માટે હેલું છે. હા, તમે બે બાંધ્યા, એમાં આખા ગામને ભોગવવાનું આવ્યું. અરે હિમાડા હાટું બાંધણી હાલે છે એલા ભાઈ, કાંઈ મારા હાટું નથી હાલતી. આપણે સીમાડો મૂકી દો ને ભાઈ, સીમાડો શું કામ પકડીને રાખો છો? છોડી દો એકવાર. અરે ગામ હોય ને અહીંયા હિમાડો હોય જ તે, અને હિમાડો જો ન હોય ને તો કાયમની બળતરા રહે. આજની તો કાલ બળતરા થાય, એટલે હિમાડો તો ગામના નાકે હોવો જ જોઈએ. તને ખબર છે? હા, તમને ખબર છે. ખાલી કાળો કાકાના ઘરનાને હુમલો આવી ગયો તો એ ઓલા અશોકે જવા ન દીધા એને. તમને વાતની જાણી નથી. તમને કોઈ વાત કરે? કોઈ ન વાત કરે. હા, તમને ખબર છે, આ તમારામાં કોઈકનો જીવ જાહે. હા, તો સારું છું, બિચારાને શાંતિ થઈ ગઈ. હે નકર હિમાડામાં છે ને ભાઈ, આવવા જવાનું બંધ રાખ્યું છે આપણે. કોઈ હાજા માંદા થયા હોય ને એ હાટું આપણે બંધ નથી રાખ્યો, જવા જ દે. પણ હો વાતની એક વાત ભાઈ, તું હાથ જોડ કે ન જોડ, તું મારો કાંઈ દુશ્મન નથી. આ રહી વાત તારી ઘરવાળીને અહીંયા આવવા દેવાની, તો જો એ મારા હાથમાં નથી, બરાબર? એટલે એ વાત તો હમણાં શક્ય નથી. એટલે તું અહીંથી જઈ શકે છે ભાઈ. એ પંચ જ્યારે નિર્ણય લે ને ત્યારે આ વિવાદ ઉકેલા છે. ત્યાં સુધી મારા હાથમાં કાંઈ નથી ભાઈ. હવે આ મુખીએ તો હદ કરી છે હો. એ માની જાય ને તો સારું, કારણ કે આ ગામના આ રાજે કીધું એમ ગામની રૈયત પીસાય છે વાહે. લકી છે ને 2 કડી નખાઈ આવીશું, હા, એટલે છે ને તમને બરાબર થઈ જાય. અમે આ લક્કી છે ને મને પટલી પડે છે. આ વીટી જો અને લક્કી જો. લક્કી હોત ને મારે હવે જાડી કરાવી છે. હા, તો કરાઈ આવજો ને, કોણ ના પાડે? આમ દેખાવી જોઈએ, ભલે 5 તોલાની થાય. તમારે વાતું કરવી ને લકી કરવી બરાબર છે. ભાઈ તો આ ગઢીજાની મહેરબાની. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બે અરે ના ના, તમે બેહો. મુખીની આમે હું ઉપર બેહું ને એ હારી ન લાગુ. બેઠી છું અહીં. એ મારી માં. શું થઈ ગયું હવે વળી? તમે માવતર ઠેકાણે છો, કદાચ અહીં બેહો તો. પણ રૈયત ને તમારી અહીંયા જ હારી લાગુ. જોજો, આ ગામવાળા હોતે ને મારું કેટલું માન રાખે છે. અને તું હજી ઓલાને સમાધાન કરવાની વાત કરીશો બાજુના ગામવાળા. અરે રાખો થોડીક. બોલો બોલો.
મારી તમારે શું કામ પડ્યું? કાંઈ ધક્કો થયો? અરે બહુ મોટી ઉપાધિ આવીને પડીશ માથે. ઘણી એવી શું ઉપાધિ થઈ? અરે આ જોવો ને, આપણા બેવ ગામ વચ્ચેના મૂકીને સીમાડાનો વિવાદ ઊભો થયો છે. તેમાં મારી દીકરી આટો ખાવા આવી હતી મારે ઘરે, તો હવે એને હારે જવા નથી દેતા. તમે કાં સીમાડો બંધ કરી દીધો? સીમાડાની વાત નીકળી ને, બધા સરપંચ ભેગા થઈને સીમાડાની વાત નીકળે ને, તો એણે મારું અપમાન કર્યું હતું. જ્યાં લગી હું અપમાનનો બદલો નહીં લઈ લઉં ને, ત્યાં લગી સીમાડો તો છે ને બંધ જ રહે, ને સીમાડાનો વિવાદ ઊભો ને ઊભો રહે. મૂકી આ દીકરી માવતર મળવા આવી છે, એને પાછું હારે તો જવું જ પડશે ને. હા, તમારા વિરોધના કારણે એક દીકરીની જિંદગી બગડે હો, એનું ઘર ભાંગે એવું ન થાય. એનો અંત આવે ને ત્યાં લગી છે ને તમારે તમારી દીકરીને તમારી ઘરે જ રાખવી પડશે. પણ મુખી, આ જો મારી દીકરીના હારે છે ને એની હાઉની તબિયત બહુ ખરાબ છે, અને મારા જમાઈ એ બિચારા ખાધા પીધા વગરના ખેતીએ જાય છે. તો મારી દીકરીનું ન્યા જવું બહુ જરૂરી છે. ખાલી મારી દીકરી માટે તો રસ્તો કરી દ્યો. કોઈના વગર છે ને મરી નથી જતું, એના રસ્તા હોય જ છે. એટલે એ હોતે ને રસ્તો કાંઈક ને કાંઈક, એટલે એ હોતે ને કાંઈક ને કાંઈક રસ્તો કાઢશે જ છે. આપણે એની ઉપાધિ કરવાની જરૂર નથી ને એ ગામડાની ઉપાધિ તમે કરો છો નહીં. આ તો સારું થયું કે તમારા લગ્ન થઈ ગયા હતા. વિવાદ થયો ને એ પહેલાં એ બેના લગ્ન થઈ ગયા હતા. જો ખાલી વ્યવહાર થયું હોત ને તો હું લગ્ન ન થવા દેતી હતી ગામવાળા હારે કોઈ હારે. પણ મુખી, હવે તો એ ગામ મારું વેવાઈનું ગામ કહેવાય ને, અને લગ્ન થઈ ગયા છે તો દીકરીને મોકલવી તો પડે ને, નહીં તો એ લોકો શું વિચારશે? આવવા નહીં દેવી હોય એટલે ઘરે રાખી છે ને બહારના કાઢે છે. કાંઈ વાંધો નહીં. અરે તમારી દીકરી બાબતે તમે નહીં મૂંઝાતા. હું બેઠો છું, એના બાપ જોવા મુખી બેઠો છે, એના કરતાં હાથ ગણું હારું આપણે બીજે ગોતી લેવું અને ન્યા લગ્ન કરાવશું. બાકી ન્યા તો એને હવે જવા જ નથી દેવાની, ચાલે કે એનો અંત ન હોય ને ત્યાં સુધી. મુખી, આ તમે બોલો છો? અરે અમે તમારી રૈયત કેટલી તમારી આમન્યાને મર્યાદા રાખીએ છે, અને તમે દીકરીના લગ્ન તોડાવવા માગો છો? ના ના, એ તો કોઈ કાળે નહીં બને કે મારી દીકરીના લગ્ન તોડાવીને આપણે બીજું ગોતીએ. મારી દીકરી એક ભવમાં બે ભવ નહીં કરે. મુખી, બિચારા માડીને છોડીને હમણાં લગ્ન થશે, હજી વરવળોટ નથી થયું તો તમે આવી વાત કરો છો? હા, એક તમારા બે મુખીના બાંધણામાં દીકરીની જિંદગી હું લેવા બગાડો? માડી હામું તો જુઓ, એને વાહામર કોઈ નથી દીકરો હે કે નથી બીજી દીકરી, એક ખોટની દીકરી છે. તો એનું તમે આ જાતિ જિંદગી એવું જોવાનું કે એના દીકરીનું ઘર ભાંગે એ તમારા કારણે? મુખી, એનો કંઈક રસ્તો કરો હો. મુખી, એક આજીજી કરું છું, કાંઈ નહીં, મારી દીકરીને ખાલી સીમ વટાવી દો ને પછી તો એ વહી જાય. નહીં, ક્યારેય નહીં બને. તમારે જો એમ હોય કે મારે દીકરીનું બીજે લગ્ન નથી કરવું તો હું તમને કહું છું, તો તમારી દીકરીને તો છે ને એ ગામમાં વળાવવાની જ નથી. ભલે આમાં પછી મારે માથું છે ને કપાવવું પડે. અને મેં તમને કીધું કે એને બીજે લગ્ન કરાવી દેવી તો તમને એ વાત મંજૂર નથી. મુખી, નાને મોઢે મોટી વાત કરું છું, પણ આ મારી દીકરીનો જેવો પ્રશ્ન ઊભો થયો છે એવો જો તમારી દીકરીનો થયો હોત તો તમે શું કરત? હા હા, માડીની વાત સાચી છે. હા, આ જગ્યાએ આપણી દીકરી હોત તો તમે હું આવો નિર્ણય લેત મૂકી? હા, હું એવો જ નિર્ણય લેત. તમે તમારી દીકરીનું ભલું કરવા માટે, તમારી દીકરીનું સારું કરવા માટે આ મુખીનું તમે અપમાન સહન કરી લો. આ મુખી પાઘડી નમાવે એમ એવું તમે મનમાં વિચારો છો? અરે તમને છે ને એમ થવું જોઈએ મનમાં કે મારા ગામના મુખીનું અપમાન કર્યું એ મારું અપમાન છે. કારણ કે છે ને હું આ ગામમાં બધાની દુઃખે દુઃખ અને સુખે સુખમાં બધાની યારે મેં ભાગ લીધો છે, અને જ્યારે મારી ઉપર મારું અપમાન થયું ત્યારે તમે બધા તમારું પોતાનું વિચારો છો. પણ મુખી, આ તમારા બે મુખીના સેઢાની બાબતમાં ઝઘડો થયો છે, એમાં અમારે રૈયતનો શું વાંક છે? આ તો પાડાને વાંકે પખાલીને ડામ દેવાય એવી વાત થઈ છે. મૂકી સમજો ને, આ દીકરીને કાંઈ પણ કરો ને હારે વળાવવાની છે, એ તમારા હાથમાં છે. બસ એ તમે કેવી રીતે અહીંયા મોકલો ને તમારે જોવાનું. માડી, તમે ઉપાધિ ન કરો, આનું સમાધાન મુખી કરી આપશે. અરે એ તો કેવી વાત કરે છે. હા બોલ, શું કહેતી હતી? કાંઈ નથી કહેતી. હું કહું, આ તમને તો ખબર જ છે અત્યારે હું લફામાળી હાલે છે એ. બધી મને ખબર છે. હું ગયો તો સરપંચ પાસે, પણ એને કહીને ના પાડી દીધી
કે ભાઈ સીમાડામાંથી કોઈને હાલવા નહીં દેવાય. બહુ આજીજી કરી પણ કોઈ વાતે સમજતા જ નથી. તો શું કરવું આપણે, શું કરવું આમાં? આપણે તો પીલાવાનું રહે ને, એ બે સરપંચને ડખાશે તો. અરે મેં કીધું એને એ જ વાત કરી કે તમારા બેના ડખામાં આ ગામની જનતાને હેરાન થવાનું ને. મેં એને એ વાત કીધું કે મારા ઘરવાળી મેં કીધું આવતીથી મારા ઘરે તો રસ્તામાં ઓલા આવીશો કે રોકી જવા ન દીધા, તમે એનો કંઈક નિવેડો લાવો. પણ એ તો એ કહે કે આખું પંચ બોલાવશું ને જ્યારે પંચ નિર્ણય લે ને ત્યારે થાય. એટલે કે તમારે પંચ બોલાવવો હોય તો પંચ બોલાવવાનું બાપા, જે નિર્ણય લેવો હોય ને ઝટ લ્યો એને કહીએ. જ્યાં સુધી કે તમારા બે મૂકીને સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે તો એને કે હુડી વસે હોપારી થઈને રહેવું ને એને કહીએ અમારે. હા એ વાત હાચી. અહીંયા હું તને કહું ખબર છે, બાને પગે બહુ દુખે છે, બા હાલી ન થકતા બિચારા, કામ નથી થતું એનાથી. મને ઈસ બળતરા થાય છે કે આ ઘરમાં બધું વેર વિખેર પડ્યું હોય છે. એક તો બાથી કામે નથી થતું, રોટલાય નથી ઘડાતા, અને ખેતરનું તો બધું એમને એમ પડ્યું હોય છે હજી. ના ના તું એમ ઘરની ઉપાધિ ન કરતી. ઘરમાં તો મેં બધું સાફ સૂફ કરી નાખ્યું છે, પણ હવે બાથી હલાય નહીં તો બિચારા રાંધીને કોણ દે? રોટલા ઘડતા મને તો આવડતા નથી, નકર હું બે રોટલા ઘડ નાખું. તો એ જ ને, સાફ સફ તો તમે કરી નાખો. હવે રાંધવાનું તમારે તો સતી બાયડી હોવા છતાં હેરાન થવું ને, રોટલા વગરનું રહેવું ને. હા શું કહું ને તો, હા તું ન્યા છો ને હું અહીંયા છું ને, હા મને ક્યાંય ગમતું નથી, મારું મન નથી લાગતું. તો મને એમ જ છે, મને તમારી બહુ યાદ આવે, પણ શું થાય રડવું પડે છે. તમે હાસું નહીં માનો, મને એકલું એકલું રડવું આવે, બપોરને હું રડું છું. હા તને તો મને કાંઈ થતું જ નહીં હોય. સાચું કહું ને તો રાતે નીંદરે નથી આવતી, આમથી આમ પડખા ફેર્યા કરું. અને બાને છે ને રાતે 2-4 વાર ઉઠવું પડે. હવે તું હતી તો એને જવું હોય કંઈક બહાર તો એ તું લઈ જા, મારે ક્યાં લઈ જવા એને? મને તો બિચારા શું કહી શકે. નો આવી હોત ને મારા બાના ઘરે તો સારું હતું. આ તો મને એમ થયું કે મારા બાને ખબર પૂછી આવું, 4-5 દી રોકાઈ આવું. પણ આપણને થોડી ખબર હતી કે તું ત્યાં જાય પછી આ બે સરપંચ બાજશે ને ઝઘડા કરશે અને સીમાડા બંધ કરી દે, એવી કોઈને ખબર ન હોય. એમ નહીં, આ સીમાડા બંધ કર્યા તો એનો કઈ હલ આવવાનો છે? હા સીમાડા બંધ કરે ને શું મળવાનું હોય છે? આ ગામના માણસ કેટલા હેરાન થાય છે, કેટલા દુઃખી થાય છે અત્યારે. એ ભાઈ તો મેં એને એ જ વાત કરી. હમણાં તને ખબર છે ઓલા કાળુ કાકા આપણી બાજુમાં નથી રહેતા? હા તો શાંતુ કાકીને છાતીમાં દુખાવો થઈ ગયો, એટલે કે એટેકની અસર આવી હતી. તોય ઓલા બોલો દવાખાને ન જવા દીધા. મેં એને કીધું કે તમારી ડખામાં ગામના તમે જીવ લેહો બધાયના, તો એ એકના બે ન થયા. બોલ તો હું જ થયું, તાંતો કાકી મરી તો નથી ગયા ને કે જીવે છે? ના ના કાંઈ વાંધો નથી આવ્યો, થોડુંક હળવું પડી ગયું તો ટાણે છે ને થોડીક બધા સારવાર આપીને તે દવાખાને જવાનું હજી મેળ ન થયો બિચારાને. ઓરો બિસાકડા ને હૃદયની દવાખાને નો જવા દીધા તો મરી ગયા. કેવા પાયકા છે ને સરપંચ, એ જ ખબર નથી પડતી. આ કરતા આને છે ને આપણે સુઈટા નો હોત ને તો સારું હતું. આપણને તેમ હતું કે આ હારા માણસ છે. એ વાત તારી હાચી. હા તાર બાની તબિયત કેવી છે? સારી છે હવે? બાને સારું છે, પણ બાઈ બિચારા એ જ બળતરા કરે કે તારા હાહુ ને તારા ઘરવાળાને એમ થતું હોય છે કે આને કેટલા દી રોકાવું હોય છે કે માએ રોકી દીધું. હું કહું ના બા તમે ઉપાધિ કરો માં, તમારા જમાઈને ખબર જ હશે કે આ સીમાડા બંધ થયા સરપંચની માથાકૂટમાં. હા હા ભાઈ બધી મને ખબર જ છે. હા તમે ચિંતા ન કરતો. અને આમ જો હું તને શું કહું છું, હવે છે ને આ હું કાંઈક જોગવાઈ કરું છું. હા હું તમને એ જ કહું છું કે તમે આવો ને કોકને લઈને કંઈક સગવડ કરો ને મને તેડી જવાની. હા ભાઈ મારે તને તેડી જ જાવી છે. મારે ખબર છે તને અહીંયા મારે દી રાત નથી જતા. તમે ગમે એમ કરો, ગમે એ કરીને તમે મને લઈ જાઓ હવે અહીંથી. હા ભાઈ હા મારે તને લઈ જ જાવી છે, પણ હવે આ કાંઈક ભેગું થાય તો કરું ને. બે પ્રયાસ કર્યા છે મેં, સરપંચે બહુ આજીજી કરી અને પગે પીડ્યો ભાઈ. મેં કીધું મારી બાઈને ખાલી તમે આ સીમાડો પાર કરાવી ગયો ને તમારો આભાર, પણ હવે એને છે ને નો કહી ના પાડી દીધી મને, એ ભેગું નહીં થાય. પણ આમ જો હું તને શું કહું, તું છે ને બહુ બળતરા ન કરતી પાછી હો. બળતરા તો થાય ને યાર, આ સતી બાયડી તમે બાયડી વગર યાર રોટલા વગર ના રહ્યો, બળતરા તો થાય ને. હા પણ બળતરા કરીને શું ફાયદો છે કાંઈ? હા તો મને તારી ખબર છે. હા તને જરા કે ઉપાધિ હોય ને તું ખાવાનું બંધ કરી દેશો, પછી કેટલી વાર સમજાવીને તોય ખાતી ને કે નથી પાણી પીતી, એટલે છે ને ધરાઈને ખાઈ લેજે. મારી બહુ ઉપાધિ ન કરતી. અત્યારે તો મને મજા નથી, મને છાતીમાં દુખે જરા જરા. જો મને ખબર જ હતી આ તું જરા કે છે ને કાંઈક વાત મગજમાં આવી જાય ને તારે તને તરત છાતીમાં દુખવા મળે. તું છે ને મારો વિચાર કરજે, નકરું તારું જ નહીં વિચાર્યા કરતી. હા સારું ખાઈ લેજે તું હો. હા જો હવે ન ખાન તો મારા હમશે યાદ રાખજે. હા બાપા હવે ખાઈ લે. સારું હવે રાખું. સારું હાલ મૂકું. હા આ બાજુના ગામના મુખીએ તો હદ કરી છે હવે હો, કારણ કે આ બિચારો રાયજોય પીસાય છે. એની ઘરવાળી કેટલા દીથી ત્યાં ગઈ છે પિયરમાં, અને એ બસાડી અહીંયા આવી નથી શકતી. અને કાંઈક તો નિવેડો લાવવો જ જોઈએ હો, પણ કેમ લાવવો નિવેડો? મારા હાથમાં થોડું છે એકલાના.
શું કરશું કઈ હળ નથી ઉચકી આમાં. હું આ મૂંઝાઈને બેઠા છું. આપણે અત્યારે હાલે તને ખબર જ છે ને હિમાડાની એના વિશે વિચાર કરતો હતો. હું તમને એ જ વાત કહેવા આવી છું કે આ ગામના મુખી હારે બેહીન કંઈક વાતચીત કરીને આ જે વાદ વિવાદ હાલે છે આ બે ગામ વચ્ચે સીમાડાની એનો કંઈક ઉકેલ લઈ આવો ને. ઉકેલ મારે લાવવો જ છે પણ કંઈક એકલાથી આવે કંઈક પાંચ ગામના સરપંચ ભેગા થાય કંઈક નિર્ણય લે પંચ ભેગું થાય ત્યારે કંઈક નિવેડો આવે ને પણ કોઈ રાજી જ નહીં આપણા જમેલામાં પડવા હવે હાટું. તમે ક્યારે ભેગા થાવ ક્યારે વાતચીત થાય ને ક્યારે આ ગામના સીમાડાનો વાદ વિવાદનો ઉકેલ આવે હે? આ ગામની સોડીઓ બિસાડ્યું છે ને સામે ગામ સોનગઢ જઈ નથી શકતી અને આઈની તમને ખબર છે આ આપણા ગામની વહુ ઓલી જીજ્ઞા એ સામે ગામ જઈ નથી શકતી અને ન્યાની દીકરી આઈની જે ન્યા દીધેલ્યું છે ને એ અહીંયા નથી આવી શકતી. હા એ મને ખબર છે અહીં રાજ આવ્યો હતો આ એના વહુની વાત કરવા કે કંઈક તમે હલાણ ચાલુ કરજો ને બે ગામ વસાડે તો મારી વહુ તો અહીંયા વી આવે પણ મેં એને એ જ કીધું જે તને કીધું. હા બિસાડી જોવો આ જીજ્ઞા કેદુની આટો મારવા ગઈ છે પિયર આ વાદ વિવાદની હિસાબે છે ને એ અહીંયા બિસાડી આવી નથી શકતી અને કેટલા બિસાડા હેરાન થાય છે. આ છે ને નાની એવી વાતમાં આ વિવાદ ઊભો થયો છે. આ તને જાણ નહીં હોય હું તને કહી દઉં છું. આ નરેશ મુખી છે ને એક વખતની વાત છે આપણા ગામમાં આવ્યા હતા આ એને ઘણો વખત છો સમજી લે ને કે આ રાજના લગ્ન પછીની વાત છે હમણાં 2-4 વર્ષની કંઈ બહુ યાદ નહીં આવ્યા હતા અને પંચ ભેગું થયું હતું અને કહુંબા પાણી લેવાતા હતા તો કંઈક થોડીક મશ્કરી થઈ ગઈ મારાથી તો મુખીને એમ થયું કે મારું અપમાન થયું અને એ ઊભા થઈને વૈયા ગયા. બસ આ ત્યારથી આ ડખો હાલ્યો આવે છે પણ સમજવા તૈયાર નથી. મેં એને કેણ હોત મોકલ્યું ઘણા વખત કે આ મેં તમારું છે ને અપમાન નથી કર્યું મશ્કરી હાલતી હતી બધાયની કારણ કે કહુંબા પાણી પીત એકબીજાની મશ્કરી તો થતી જ હોય કે નહીં પણ એ સમજવા તૈયાર જ નથી. એ હંધી વાત હાસી તમને ખબર છે આ હામે ગામ ને આઈની ગામમાં છે ને આ 2-3 હક પણ થયા હતા ને એ તૂટી ગયા લ્યો કે હવે એ કે તમારે કે આ ગામના સીમાડાનો ડખો હાલે છે ને તો કે અમારે દીકરી દેવીએ નથી ને દીકરી લેવીએ નથી. પણ આ મુખી સમજવા તૈયાર નથી અને શું કરવું બોલ. આ બિસાડા ઓલા મગનભાઈની સોડીની હગાઈ થઈ હતી ઈ ગામ લ્યો ઓલા લોકોએ તોડી નાખી હગાઈ. અરે પસવાડ્યા ડોહીમાં હતા ને એ બીમાર હતા આ ગામના ડોક્ટરેથી કામ હલાવવું પડ્યું આ હેરમાં નથી લઈ જઈએ ક્યાં કારણ કે એ હિમાડો આડો આવે છે. આ બિસાડા માણાનો જીવ જાય એમ છે. હવે છે ને તમે આ જલ્દી આનો કંઈક ઉકેલ લઈ આવો ને તો સારી વાત છે. ભાઈ હું આ ગામનું સારું જ કરવા માંગુ છું. આ હિમાડાનો જે ઉકેલ આવી જાય ને તો ભાઈ હું મુખીના માફી હોત માંગી લે ભલે ને સરપંચ રહો હું કાંઈ નિશાબ આપનો નહીં થઈ જાઉં. હવે છે ને મને તો આમાં કાંઈ સમજ નથી પડતી આ તમે બધાય મુખી ને સરપંચ બધા ભેરા થઈને હું વાતચીત કરો છો ને મારે તો આનું છે ને એક જ પરિણામ જોઈએ છે કે આપણે છે ને આ સીમાડા વચ્ચે જે વાદ વિવાદ હાલે ને ઉકેલાઈ જાય ને એટલે દીકરીનું વહુ રાજી તો થાય. મારે રાજીપો જોતો જ બધાનો. આમે જો આપણા ગામમાં કાંઈ દુઃખ છે આ જ્યારથી હિમાડાના લોસા આવ્યા છે ને ત્યારથી આ બધાને દખીપો ઊભો છો છે અને આ દખીપો દૂર કરવો ને એ જ મારું કામ છે. પણ આ હું શું કહું આ જેમ બને ને એમ જલ્દી મારે આ નરેશ મુખીને મળવું તો જોહે. તો આ છે ને વિચારાય નહીં આ છે ને જલ્દી કામ પતાવાય વિચારવામાં ને વિચારવામાં છે ને દી ઉપર દી જાતા જાય છે. પણ એને છે ને અહીંયા હિમાડે એક મૂક્યો છે ઓલો કોઈને હાલવા નથી દેતો અશોક નામનો આ ચોકીદાર. અરે એની પાછળ આપણે જીવ દેવો પડે ને તો દઈ દેવાય. જીવ તો દેવો હેનો પડે એ અસકો આપણને થોડો જીવ લઈ લે આપણો કાંઈ આપણે સરપંચ સહી કાંઈ રૈયત થોડા સહી. હાશ તાળું આ કંકુડીને ઘેર જઈને બેઠી હશે એ નવરી પડે એટલે કંકુડીને ઘેર હોય. જીજ્ઞા લે બા તમે આવી ગયા? તો આવી જાય ને ક્યાં ગઈ હતી તું? કાંઈ નહીં આ બાજુને ઘરે ગઈ હતી કંકુ પાસે બેહવા ઘડીક વાર નવરી હતી ને તો. હે બા હા તમે જઈ આવ્યા સરપંચ પાસે? હા મુખી પાસે જઈ આવી. શું કીધું એણે? મુખીએ એમ કીધું કે જ્યાં સુધી આ વિવાદનો કેળો નહીં આવે ને નિકાલ નહીં આવે ને ત્યાં સુધી સીમાડો બંધ જ રહેશે કોઈને આવવા જવા દેવામાં નહીં આવે. હે ભગવાન
આ ખબર નથી પડતી કે આ મૂકીને શું કરવું છે. હવે થાહે હું બા હાવ તમારે એને સમજાવાય તો ખરી ને થોડા ઘણા. તને શું લાગે છે એણે મને આ જવાબ દીધો ને હું ઊભી થઈને આવતી રહી એમ? તને ખબર છે મને ઘેર 1.5 કલાક થયો. બેયને કરગરીને મરી ગઈ, આંખમાંથી આહુડાઈ પડી ગયા, પણ એ એકનો બે ન થયો. હવે આપણે શું કરવું બા? મને તો એ નથી સમજાતું. હવે સાચું કહું ને તો હું તો કંટાળી ગઈ, થાકી ગઈ છું. અહીંયા તમારા જમાય એ પણ કેટલી બળતરા કરે છે. અમારા હાહુને પગ એટલા દુખે છે ને, એ પગ માંડી ન થકતા જમીન ઉપર, કંઈ કામ નથી થતું એનાથી. મને ખબર છે ને બેટા, તારા ઘરની પરિસ્થિતિ શું છે એ મને ખબર છે, એટલે તો તે જવાનું કીધું તો હું મૂકવા માટે તને તૈયાર થઈને અને સાંભળ, મૂકીને મેં ત્યાં સુધી કીધું કે આ તમારા બેવના ઝઘડામાં તમે આ સીમાડો બંધ કર્યો. કોઈને તકલીફ હોય, કોઈને ક્યાંક જવું હોય, મેં એને ત્યાં સુધી કીધું કે એક કામ કરો, આને જવા ન દો, પણ તમે એને સીમાડા સુધી મૂક્યા હો, સીમાડો વટાવી દો ને પછી મારી દીકરી વહી જાય. તો હું કીધું ખબર છે, મને તો એ નથી ખબર પડતી કે આ મુખી છે કઈ માટીનો. એણે મને હું કીધું ખબર છે કે આ તમારી દીકરીનું ત્યાંથી તોડાવી નાખો, છૂટાછેડા લઈ લો ને અહીંયા કોઈક હારો છોકરો જોઈને હું એનું કરાવી દઉં. મેં તો એને કહી દીધું, મુખી આ તમારી દીકરી હોત તોય તમે આમ કરત? ભાઈ એને કહેવાય નહીં બે ફડાકા ન ખાય. એને મરી ગયા શરમ નહીં આવતી હોય મુખીડાને કે કોકનો છૂટો કરવા બેઠો છે? એની બાઈ છે ને હારીસ, શું નામ એનું, હર્ષાબેન. હા જો એ તો મૂકીને વઢ્યાય ખરા કે આમ બોલાય, આપણી દીકરી હોય તો શું કરો તમે? તો કે હું તો મારી દીકરી હોય ને તોય તોડી નાખું. એને કે તમારે જેવા અમારા સંસ્કાર નથી એને કહીએ. અમે પેલા ગામનું ને અમારું સારું ઈચ્છીએ, પછી દુશ્મનાવટ કરીએ. એને કે તમારી જેમ નહીં કે ગામની હંધી પ્રજાને દુઃખી કરીને તમારું સારું જોવો. મેં કીધું એને, મેં કીધું તમે મુખી છો કે કોણ છો? રયતની તકલીફ તમારે દૂર કરવી જોઈએ, એને બદલે તમે એમ કહો કે એનું તોડાવીને બીજે કરીએ. મારી દીકરી એક ભાવમાં બે ભાવ નહીં કરે. થયા હું હા નહીં મુખી તો મને લાગે આખા ગામને દુઃખી કરવા જ પેદા થયો હોય છે. સાચી વાત છે, પણ કાંઈ નહીં, બા હવે કંઈક રસ્તો કરવું નીકળશે ને બેટા. હેસ કયો ને હવે કરવું હું હાચું કહું તો મારું મન નથી લાગતું. અહીંયા મારે જ મારા ઘેરે જવું છે. આ મહિનો દી થયો અહીંયા છું એને આ તમારા જમાઈનો પ્રમદી ફોન આવ્યો તો રાતે રડતા હતા કે ઘરે કોઈ રોટલા ઘડીને દે એવું નથી, કે ઘરનું કામ તો તમારા જમાઈ કરી લે છે. પણ તું ઉપાધિ ન કર, મારી પાસે એક રસ્તો છે. હું બા? એ રાતે જ્યારે બધાય હોઈ ગયા હશે ને ત્યારે આપણે બેવ કાળી કામળી ઓઢી અને નીકળી જાવ, કોઈને ખબર નહીં પડે. અને હું તને સીમાડો વટાવી દઉં ને પછી હું પાછી વળી જઈને તું વહી જાશે. પણ બા કોક ફાડી જાહે તો? કોઈ નહીં ભાળે. રાતનો વખત બધાય ઊંઘમાં હોય અને આપણે કાળી કામળી પહેરીએ છે એટલે કોણ માણા ગયું ને કોણ આવ્યું ને કોઈને ખબરે નહીં પડે. પણ આપણે એવું જ કરીએ, ખાલી તું જમાઈને કહી રાખશે કે હું ને બા આ રીતે આવશું ને બા મને સીમાડો વટાવી દે. હા એ તો એનું કઈ રાખે અને સીમાડેથી મને લેવાય આવી જાય. હા પણ મેન મુદ્દો સીમાડા ટપવાનો જ છે. અહીંયા કોઈક રાત્રે ધ્યાન રાખીને બેઠું હોય છે તો મૂકીનું. ભલે એનો ઓલો ચોકીદાર હોય પણ એ માણસ છે ને, મશીન નથી. ઊંઘીએ જાય ને એને ઊંઘ ન આવતી હોય. તું ઉપાધિ કરમાં આપણે એવા ટાણે નીકળશું ને કે બધાયની ઊંઘ વેરણ થઈ ગઈ હોય, ઊંઘ્યા વગર એને છૂટકો જ ન થાય. અને એ સૂતા હોય ને તો આપણે સુપકે પગલે નીકળી જાવ. હા બે ઓલા રાતે 1:30-2 વાગે જાઓ, 1:30-2 વાગે હાવ સન્નાટો હોય. હા બસ ત્યારે હંધાઈ હુતા જ હોય ત્યારે જાઉં. હો હાલ હવે અરે ભૂલી ગઈ, સાય લેવા જવાનું હતું ઓલા સગનભાઈને, હું લઈને આવું છું. જા તું સાવી ક્યાં છે? કંકુન ન્યા છે ને, લઈ આવ જા. હવે તમે ઉભા રહ્યો, સાવી લઈ આવો સાહે લઈ આવો. સારું એમ કર જા. તમે છે ને ખોટું કર્યું, કેટલું ખોટું કરશો મુખી આમને આમ. ઓલી બિચારી દીકરીને હારે હજી સુધી નથી જવા દીધી. અરે મને તો એવા વાવડ મળ્યા છે કે હજી અમુક માણસો ચોરી છુપીથી સીમાડો ઓળંગીને આ ગામમાં આવે છે, અમુક માણસો એ ગામમાં વયા જાય છે. એટલે જ મેં ઓલા આસ્કાને આ બોલાવ્યો, સમજ્યા? અને કડક સૂચના આપી દેવી છે કે તું શું કરશો, આ કેમ મને આવા વાવડ મળે છે? માલિક મને આમ અત્યારે ને અત્યારે કેમ બોલાવ્યો તમે? અસ્કા, હા તને મેં ત્યાં હું કામ રાખ્યા છે? ચોકી કરવા રાખ્યા સીમાડાની. તો શોકી તો હું કરું જ છું માલિક. હું ચોકી કરશો? મને એવા વાવડ મળ્યા છે કે અમુક માણસો આ ગામમાંથી આ ગામમાં આ ગામમાંથી આ ગામમાં આવજા કરે છે, તો એ કેમ થાય છે? પણ ભલે નહીં જાતા આવતા, કંઈક એવું કામકાજ પડ્યું હોય તો જવું પડે. હા ગામની ઘણી બેનું દીકરીઓ એ ગામ હારે છે. નહીં,
કોઈએ મેં બધાને આદેશ આપી દીધો છે આ ગામમાં, બધાને કહી દીધું છે કે કોઈ સીમાડા ઓળંગી એની ગામમાં નથી જવાનું, અને એના ગામવાળા કોઈક આવે ને તો એને આવવા નથી દેવાના. તો આ મુખીની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થાય છે? પણ માલિક, હું હોઉં ત્યાં લગી માણા તો હું કૂતરું એ ગામનું અહીંયા આવે કે આપણા ગામનું ન્યા જવાનું હોય ને તોય નથી જવા દેતો. મને લાગે છે ચોરી છુપીથી તને ખબર ન હોય ને એમ વયા જતા હશે. તું એવું લાગે ને હા. તો કોઈક માણાને હારે લઈ જા. હા તો વાંધો નહીં, હું ઓલા હોમલાને આજ મારી હારે લઈ જાય. હા હા કારણ કે તને ક્યારેક વળે ઝૂલું આવી ગયું હોય ને નયન કોઈક માણા આવી ગયું હોય તો એમ તો આપણો અશોક ઈમાનદાર માણસ છે. કોઈ દિવસ આટલા વર્ષ થઈ ગયા છે, 5 વર્ષ તો તે દોનો આપણી હારે મોટો છે, આપણે નથી ઓળખતા તો પછી તમે એને હું લેવા આવું કહો છો? એ ધ્યાન રાખે જ છે, અને જેમ હાલે છે એમ હાલવા દો. અરે ઈ ધ્યાન રાખે છે, બધી ખબર છે કે અસકો છે ને વફાદાર છે એના માલિકને, પણ એને ખબર ન હોય એમ કોઈક આવજા કરતું હોય તો આપણને શું ખબર? હા તો એ વાતની તો માલિક હું તમારી 2 હાથ જોડીને માફી માંગુ છું, પણ હું આજથી હું છે ને મારી નજર એવી રાખાય ને કે ખાલી મને જોઈને જ પાછા વળી જાય માણા. હા અને જો હા અને હવે તું સાંભળી લે, હા જો એવું લાગે અને કોઈક આવજા કરતું હોય અને તને ખબર ન હોય ને, અને જો તને ખબર પડે તો છે ને ના પાડી દેવાની. જો તોય ના પાડી ન માને ને તો છે ને એને મારી નાખી દે. હા તમે હું બોલો છો મુખી? આવું કાંઈ ન કરાય, ઘાત ન કરે. આ કાળો ડાઘ લાગે તમારા ઉપર, કોકને ખબર પડશે ને તો ગામ આખું તમારા ઉપર થૂથું કરશે. હો અરે કાળો દાગ તો ત્યારે જ લાગી ગયો મારા ઉપર, જ્યારે એને મારું અપમાન કર્યું હતું. એ મહેન્દ્રએ મારું અપમાન કર્યું ને ત્યારે જ આ મનડા ઉપર છે ને કાળો ડાઘ લાગી ગયો હતો. હવે એ કાળો ડાઘ તો છે ને ક્યારેય મટશે જ નહીં. અને માલિક, એ ગામના 2 માણા આવ્યા હતા અને મારી હારે ધડ કરતા હતા કે અમારે આ ગામમાં જવું છે. મેં કીધું ન જવા દઉં. પછી બહુ કીધું ને ત્યારે એ પાછા વળ્યા. મેં કીધું જોજો હો, આ દુશ્મની વધે નહીં, નકર બધાયનો જીવ જાતા વાર નહીં લાગે. હા બસ એમ કડક જ રહેજે હા. અને ભડાકે દેજે. મેં કીધું ને, અને જો મને વાવડ મળ્યા કે એ ગામનો આ ગામમાં આવ્યો તો મને જો વાવડ મળ્યા ને તો સમજી લેજે હું તને ભડાકે દઈ. અરે માલિક, કદાચ મને ભડાકે દઈ દ્યો ને તોય મને વાંધો નથી, પણ મારું નામ તો તમને ખબર છે ને, અશોક છે, અશોક. હું છે ને તમે કયો ને એમ જ કરું, સમજ્યા? અને કદાચ આ તો લાકડી છે, બાકી તમે મને એક બંદૂક આપી છે, ઈ હોતી મારી પાસે છે, ઈ ઉપાડવી પડે ને તોય હું ઉપાડાય. નહીં નહીં અશોક, આવી ભૂલ નહીં કરતો ભાઈ. ભલે આ મુખી કહેતા હોય બંદૂક હાથમાં નહીં લેતો, તારે જેલના હરિયા ગણવા પડશે. અશોક તો આ ભૂલ હું લેવા કરે છો? અરે શેઠાણી, તમે આ શું બોલો છો? હે, કદાચ શેઠ હાથું થઈને મારે ગમે એ કરવું પડે ને એવું કરાય, જેલમાં જવું પડે તોય હું જાય, પણ મારા શેઠનું અપમાન કર્યું છે એણે, હું ઢીલો તો નહીં જ પડું. હા બસ એમ આવી વફાદારી હોવી જોઈએ હરેક માણસમાં, ગામના હરેક માણસમાં આવી વફાદારી હોવી જોઈએ. પણ અત્યારના માણસો નમાડા થઈ ગયા છે. આળા એના ગામના મુખીનું અપમાન કોઈને દેખાતું નથી, અને બધાને બસ પોતાની જ પીડા દેખાય છે, પોતાની જ પીડા દેખાય છે. હા અસ્કા, જો કોઈ માણસ આવજા કરવા માટે તારી પાસે કર કરે ને તોય તું છે ને પીગળતો ને જરીકે, કારણ કે આ બાયુ માણાને તો એવી જ આદત હોય, સમજ્યા? કે 2 આંગળા પાડે અને સામે વાળો ગળી જાય. હા, એક બેન આવી હતી આપણા જ ગામની, ઈ કે મારો ઘરવાળો એકલો છે અને ઘરે કોઈ બીજું છે નહીં. મેં કીધું એ બધી વાત હાચી, પણ અહીંથી હું તમને નહીં જવા દઉં એટલે નહીં જ જવા દઉં. હા, જો એ બેન દીકરીને કાંઈક તકલીફ હોય ને તો કહેવાનું કે મુખી પાસે જાઓ, એને આપણે અંદર આજીવન એને પાળી. બાકી સમાધાન તો સીમાડા બાબતે ક્યારેય નહીં થાય. કોઈ દી કરતાય નહીં, કારણ કે એને તમારું અપમાન કર્યું છે. હા. તમારું તો માલિક, હું જાઉં છું. જય માતાજી. જય માતાજી. હા યાદ રાખજે મેં કીધું એ. હા માલિક. બેટા એક વાત કહું? બોલો, મને કોઈ સાંભળશે? એ જ કહું છું, કોઈ જોવે નહીં ને એમ અહીંથી નીકળી જાય આપણે. હાલ, કોઈને ખબર નહીં પડે. કઈ બાજુ જવું છે તમારે? ઓલે ગામ જવું છે. તમને ખબર નથી હે કે વેલા ગામ નથી જવાનું? ભાઈ એક વાત કહું, મારી દીકરીને એને હારે મૂકવા જવાની છે, તો જવા દ્યો ને. જોવો, મારી વાત છે ને
કાન ખોલીને સાંભળી લ્યો. હારે જવું હોય કે પિયર જવું હોય, પણ જ્યાં સુધી છે ને એ મુખી હારે જ્યાં સુધી દુશ્મનાવટ છે ને ત્યાં સુધી છે ને એ ગામમાં નહીં જવાય. જો ભાઈ આ મહિનો દી થયો, તમે મહિના દી પહેલા પણ ના પાડી હતી. અત્યારે મારા હાહુ કેટલા બીમાર છે તમને ખબર છે? જુઓ બેન, તે દી મેં તમને ના પાડી હતી બરોબર, તો આજ તમે પાછા આવી ગયા હે. અને આખા ગામને ખબર છે કે આ આપણા ગામના મુખી બાપાનું એણે અપમાન કર્યું, તોય હું કામ ઈ ગામમાં જાવ છો? હું તો તમને એમ કહું છું. એનું હારું છે ભાઈ, જાવું તો પડે ને. હા દીકરી પિયરમાં કેટલા દી હારી લાગે. આ જગ્યાએ તમારી બેન હોત તો જુઓ, ત્યાં છે ને મારા ફઈ છે, એ અત્યારે બીમાર છે, તોય હું ખબર કાઢવા નથી જાતો, અને હું છે ને કોઈને જવાય નથી દેતો. તો તમારી અંદર દિલ નહીં, તમારી અંદર પથ્થર હશે એટલા માટે. બેન, તમે બોલવામાં ધ્યાન રાખજો હો. તમે શું બોલો છો? તમને ભાન છે હું કોણ છું? તમે જે હોય તમારા ઘરના, હું બોલું છું ને ઈ મને હંધી ભાન છે. તમે શું કરો ઈ તમને ભાન છે? આ તો કરીને હું કાં કોકના નિહાપા લ્યો છો? જુઓ, નિહાપા બિહાપાની વાત નહીં કરતા, સમજ્યા તમે? અને આ તો તમે બાયું માણસ આવો એટલે કોક હોતને જણ તો એને ખબર પડત કે હું કોણ છું. બા હાલ આપણે જાય એની વાત નથી સાંભળવી. નથી જવાનું કીધું ને. ભાઈ, બે હાથ ને ત્રીજું માથું. મારી દીકરીને આ સીમાડો વટાવીને હું આવતી રહી. માડે, તમે બે હાથ જોડ્યા ને હું જોડું છું, રહેવા દો, નથી જવાનું. એવું ન કરો ને, એની આવું બહુ માંદા છે અને ઘરમાં કોઈ કામ કરવા વાળું નથી. અરે માંદા છે ને, મરી તો નથી ગયા ને. પણ ધીરે બોલો ને, કોક સાંભળશે. કોક સાંભળશે વાળા. નથી જવાનું તમને કહું છું, જવા દો. ના, અમે ઝટઝટ વયા જઈશ. હાલ. નથી જવાનું કીધું ને. જો મારો હાથ છે ને કોઈ દી બાયુ માણા ઉપર ઉપડ્યો નથી, સમજ્યા? પણ જુઓ તમે, હું કહું એમ નહીં કરો તો પછી મારી આ લાકડી ઉપર તવાર નહીં લાગે. બસ આને મૂકીને આવતી જ રહું છું. હાલ હા, ઝટ. એમને તમે એક વાતમાં સમજતા કેમ નથી? પણ તમે હું કામ આટલી બધી રાડું પાડો છો? અમે ધીરે બોલીએ તો તમે ધીરે બોલો ને. ધીમે નથી બોલવું, બહુ ધીમું બોલી લીધું મેં. પણ ધીમું બોલું ને તો મારી ભાષા કોઈને સમજાતી નથી. પણ બેટા, હું તો તારી માં જેવી છું, આ તારી બેન જેવી છું. હું એને અમારે- બેન જ માનું છું અને તમને હું માં જ માનું છું, પણ અહીંથી નથી જવાનું. એ ગામમાં આપણે કાંઈ વ્યવહાર જ નથી. પણ એ ગામની હું હોઉં છું. ઈ ગામ મારું વેવાઈનું ગામ છે. મારી દીકરીને મૂકવા જાવું છે, સમજતા કા નથી? જવા દ્યો ને કહું છું. તમારે આમ નથી સમજવું એમને, હે? જુઓ, જ્યાં સુધી આ દુશ્મનાવટ છે ને ત્યાં સુધી નહીં જવાય. હા, દુશ્મનના વટ તો આખી જિંદગી નહીં પૂરી થાય તો મારે હું આખી જિંદગીમાં અવતારના ઘેર રહી હમણાં બેહવાનું? કદાચ એમ હોતેય થાય, કઈ નક્કી ન કહેવાય. હા, કેવા માણસ છે મને તો એ ખબર એ નથી પડતી. ધીરે બોલ, કહું છું. જવા દ્યો ને, બે હાથ જોડું છું. માડી, હમણાં હું અહીંથી મૂકીને બસ આ સીમાડો વટે એટલી જ વાર, તરત હું વહી આવીશ. હા, હો ને? બા, હાલો હાલ. અરે પણ તમે સૌ મને છે ને હેરાન કરોમાં, નકર પછી છે ને તમે સમજી ગયા. હે, આ મને મારી આંખોમાં તમને કાંઈ દેખાતું નથી. પણ જો હવે તમે ગમે એ કયો, હું અહીં સુધી આવી ગઈ છું ને. હા, અમને- હું મારી દીકરીને મૂકે છૂટકો કરે. તમારે આમ નથી જવાનું કીધું ને. અને તમને ખબર ન હોય ને તો કહી દઉં, મને મુખીએ તો છે ને ગમે એનો જીવ લેવાનું કીધું છે કે આ રસ્તે જાય એનો જીવ લઈ લેજે તમ તારે. અને બાકી મુખી આટું થાય કદાચ છે ને મારે જેલમાં જવું પડે ને તોય હું યો જાય. પણ સમજી ગયા એટલે હવે આટલી વાતમાં સમજી જાવ તો વધારે સારું. સારું, હાલ બેટા, આપણે બીજે રસ્તે જાય. હા બા. હાલ. આ રસ્તે ઓલું ન મળે ને તો સારું. અને જો એકવાર સીમાડો ટપાવી દઉં, પછી તું તારે અહીંયા છે ને જ્યાં સુધી દુશ્મની પૂરી ન થાય ને ત્યાં સુધી આવતી જ ને આપણે ફોન પર વાત કર્યા કરશું. મને તો એ દુઃખ છે કે એ મળે નહીં તો સારું. હા, એ મેં તમને ના પાડી હતી તો તમે આ માર્ગે આવ્યા. હે, તમને એમ કે હું આ માર્ગે નહીં હોય એમ? ધ્યાન રાખજો કે હું બધા ઈ માર્ગે બેઠો જઈશ. હા, જવા જો. પણ ભાઈ અમને એકવાર જવા દ્યો ને, પછી બીજી વખત અમે આવક જાવક નહીં કરીએ. બસ ખાલી એકવાર જવા દ્યો તમે. હું જવા દઉં એમ? જો મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. તમે તો હરખા ઉભા નથી રહી શકતા. હે, એટલે જ કહું છું, હવે આ જાતિ જિંદગી મારી દીકરી એકવાર એને ઘેર પોગી જાય ને પછી ભલે ને
હું વહી જાઉં આમ જોવો પણ પછી જવા અમે દે. આ માર્ગે અમે આવક જાવક કરતો નહીં બસ આ રસ્તો અમે હાવ ભૂલી જાઉં જ્યાં સુધી સમાધાન નહીં થાય ને ત્યાં સુધી અમે તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ ભાઈ જવા દ્યો ને હું કામ ના પાડો છો આ રસ્તો નહીં, તમે તમારું હાહરિયું જ ભૂલી જાઓ. ના ના એ પિયર ભૂલી જાય અહીંયા નહીં આવે દુશ્મની નહીં પૂરી થાય ને ત્યાં સુધી પણ જવા દે ને ભાઈ એ ડોશીમાં, આ તમારો જીભડો વેલા માર્ગે બહુ નહોતો હાલતો પણ અહીંયા તો બહુ હાલે હે. કહું છું આ છેલ્લી વખત જવા દે ને મને જો ડોશી, છેલ્લી વખત વાળી જે માનથી ખડ વઢાય છે ને એમ ડોકી વાઢી નાખે ઓ. બા 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 હું થયું બાને હું થયું બાકી બના હું થયું બા આ તમારા બધાયના લીધે અરે બા પણ આ કેમ કરતા થયું એટલું બધું? મુખી બાપા, વાત એમ હતી કે આ તમારા નોકરના લીધે મારા બાનો જીવ ગયો છે સાલા નરાધમ તને એટલી નો ખબર પડી કે આ ડોહી ઉપર હાથ ન ઉપાડાય. ભૂલ થઈ ગઈ મારી. હે બા બાને શું થયું? આના લીધે આને જો હાથ ઉપાડ્યો અમારા તું આ બધા ગામનો રખોપિયો છો કે હત્યારો? મેં પણ એમાં એનો કોઈ વાક નથી. વાક તમારા બેયનો છે વાક તમારા બેયનો છે આમાં બીજા કોઈનો વાક નથી આ તમારા વેરના લીધે મારી બાનો જીવ ગયો છે ક્યાં સુધી આ સીમાડે હાટું બાંધતા રહો? હા, તમારા બેયના કારણે આ લોકોના જીવ જાય છે. જરાક તો શરમ કરો, જરાક તો શરમ કરો. શું તો કરે આ એક નાના એવા સીમાડા હાટું થઈ રે આ ગામની પ્રજાને તમે લોકો હેરાન કરો છો. શરમ જેવું કઈ છે કે નહીં તમારામાં? શું મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું, હા ગરીબ પ્રજાને રંજાડોમાં, હા તમારા સત્તાના મોહમાં ગરીબ પ્રજાને રંજાડોમાં. હા, રાજની વાત એકદમ સાચી છે મુખી. હા, સીમડાનો વિવાદ નો જાણે કેટલાનો જીવ લઈને રહે એટલે આ વિવાદનો જલ્દી નિવેડો લાવવો જ જોહે. મેં આને કીધું તું કે તમ તારે કોઈ જાય ને તો એનો તમ તારે માથું કાપી નાખવાનું, બીવાનું નહીં. પણ મને એમ હતું આના એક પડકારાથી સામેવાળો બી જાહે. અરે આવો હુકમ તો મેં નથી આપ્યો કોઈને અને તમે મુખી થઈને આવા હુકમ દઈ દીધા. આલ્યો, જીવ લેવા છે ને તમારે લ્યો આલ્યો પાડી નાખો એટલે શાંતિ થઈ જાય આ તું આ ગામની દીકરી છો અને હું તો તારા બાપ ઠેકાણે કહેવાય, છતાંય મેં આ મારી ભોળી પ્રજાનો જીવ મેં લીધો છે. જીવ તો હવે તમારો જીવ હું લઈ લઉં ને મારી બાનો જીવ તો વયો ગયો હા જો મારો જીવ લેતા જો તારે શાંતિ મળતી હોય ને તો તમ તારે મારો જીવ લઈ લે. અને આજ મારા ગુનેગારની સજા છે. અમારી જેવા હલકટ માણસો અમે નથી કે કોકના જીવ લઈએ. શરમ આવી જોઈ તમને? શરમ? અરે કેટલી આજીજી કરી હતી તમને કે આ વેરને અહીંયા ભૂલી જાઓ, પણ નહીં, કામના સીમાડા બંધ કરવા હતા તમારે બધાને. અરે સત્તાના મોહમાં તમે કેટલા આંધળા થઈ ગયા કે ગરીબ પ્રજાનું દુઃખ તમને દેખાતું નથી? ઓલા કાળુભાઈની બાઈ બિચારી એટેક આવ્યો હતો એને, હા તમે એને દવાખાને ન જવા દીધી. હા, તમારો માણા. અરે જે ગામનું ખાધું છે એ ગામની બહેનું દીકરીઓ છે ને આપણી માવડિયું કહેવાય. એની હાટું તો છે ને જીવ દેવાના હોય, ત્યારે તમારા જેવા નમા લાવો એના જીવ લેવા બેઠા છે. અરે ભૂલ તમારી નથી, આ ભૂલ અમારી છે કે અમે તમને આ ગામના સરપંચ બનાવ્યા. અરે તમે સરપંચ તો હું સપરાશી બનવાને લાયક નથી. અરે શરમ જેવું હોય ને કાંઈ તો આ છે ને પદમાંથી રાજીનામું આપી દો. તમારા કારણે એક જીવ ગયો છે. અરે આનો વસવસો તમને જિંદગી આખી હકે જીવવા નહીં દે. તારી વાત એકદમ સાચી છે રાજ. હા, એક નાની એમથી વાતમાં આવી અને અમે બે આ સીમાડાના વેર કરી મેલ્યા, પણ અમને નહોતી ખબર કે આટલું મોટું બલિદાન અમારે એનું આપવું પડશે. બંધ થાવ નરાધમ હો, બંધ થાવ. તમને બેને તો મરશો ને તો કોઈ પાણી પાવાય નહીં આવે અને જીવતા હીવડા પડશે તમને. અરે નહીં એવું નહીં બોલ. ખરે ગુનેગાર હું છું. અરે આ મહેન્દ્રભાઈનો તો કાંઈ વાક નહીં હોય. એને તો ખાલી મારી અરે મજાક કરીએ છે.
પણ હું ગાંડો એને અપમાન સમજી બેઠો અને બસ અપમાનની આગમાં ને આગમાં હું બળતો ગયો પણ હું તો ન હળગ્યો, પણ આ ગામની ભોળે પ્રજાને મેં હળગાવી દીધી અમારે એમાં. આ તમારા વિવાદમાં મારી ઘરવાળી બિચારી એની માને ખોઈ બેઠી. હા, આ જગ્યાએ કોક તમારું હોત તો શું હાલત થાત તમારી? વિચારો જરાક. મૂકી કાન ખોલીને સાંભળી લો. આજની તો કાલ કોક આપણું પડ્યું હોય છે અહીંયા. એટલે મારી વાત જો તમે માનતા હો ને તો જે જગ્યાએ આ માડીનું લોહી પડ્યું છે ને આજથી ઈ જ આપણા ગામનો સીમાડો, જો તમને મંજૂર હોય તો. હજી તમારે અહીંયા સીમાડા બાંધવા છે? અરે ગામના સીમાડાને તમારે કરવા શું છે? આ તમારું ગામ ઈ આનું ગામ અને આનું ગામ ઈ તમારું ગામ. હજી સીમાડા બાંધવા તમારે? એક કામ કરો, અહીંયા બધાને પાળિયા કરીને રાખો એટલે તમારા ગામનો સીમાડો બંધાઈ જાય. જુઓ માણાને અહીંયા ગાડા છોડવા પડે છે, ગામમાં ગળી ન થકતા. શરમ જેવી જાત છે કે નહીં તમારા બેયમાં? જો માણા હોય ને તો હવે આ બધું ભૂલો અને સીમાડાને મૂકો. હું તો ભૂલવા તૈયાર જ છું ક્યારનો, પણ આ મુખી બાપા સમજ્યા તઈએ ને. નહીં, આ અમારા જમાઈની વાત હાચી છે. બધા એક ગામ હોવા જોઈએ. અરે ગામ માણા બધામાં એકતા હોવી જોઈએ. પણ આમ મારી જેવા અહંકારી અભિમાની માણસોએ આને છે ને બટવારા કરી નાખ્યા છે. આ તારું, આ મારું, આ ઓલાનું, અને બસ એમાં ને એમાં વેર વિખેર કરી નાખ્યા છે આ ગામડાને, આ શહેરને, બધાને. અને માણસોમાં મતભેદ ઊભા કર્યા છે. એ મારી જેવા પમાર માણસોએ આ બધું કર્યું છે. પણ આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આ વેર વિખેર કરવામાં છે ને કોઈને ફાયદો નથી. બસ આવી રીતે માણસો જીવ જ ગુમાવવાના છે. જો બધા એક થઈને રહેવું, ગામડા, શહેર અને માણસો, ઘર, મકાન બધા જો એક થઈને રહે ને તો જ હું તો કહું છું ખરા અર્થમાં રામ રાજ્ય આવશે ને મારી જેવા રાવણ આ દુનિયામાંથી નેસ્ત નાબૂદ થઈ જાહે. બસ હવે સમજણ આવી હોય ને તો જેવું કીધું છે ને એવું કરજો. જાઓ. તો મુખી બાપા, આજથી તમારા ને મારા ગામની આ હિમાડાની દુશ્મની જે હાલે છે ને એ પૂરી. હવે આપણા બે ગામ એક થઈ ગયા આજથી. તો મારા લાલાને કળીનો હાર પહેર. બેટા રાજ, હા બા. પતી ગયું કામ? હા, હંધુય પતી ગયું. મેં કીધું આ તું હજી આવ્યો નહીં ને, મેં કીધું લાવા થોડી કળીઓ ભેગી કરું. આ તો મારા લાલાને કળીઓનો હાર પહેરાવો છે. બેન ક્યાં છે? મારે તારી યાર થોડીક વાત કરવી છે. એ અહીંયા નથી, બહાર ગઈ છે. પણ હું તને એમ કહું છું, ત્યાંને ધર્મની બેન માની છે અને અહીંયા રિહામણે આવી છે, તો એ જવાની જ ક્યારે? હવે બાપ સાવામાં તો હવે હા એનું સમાધાન થઈ જાય ત્યારે વહી જાય. અરે પણ કેદી સમાધાન થાય? એ તો નામ જ નથી લેતી અને ત્યાંથી નથી સમયનો કાંઈ ફોન બોન આવતો, તો સમાધાન એમને એમ ઘરે પડ્યા થાય? હવે બાપ એ બે મણનો ઝઘડો છે. 5-15 દી ખાટા મોળું રહે એટલે એ જ્યારે મનમાંથી થોડો શું કહેવાલો હળવો થઈ જાય ને પાર, જ્યારે આ સામે આવીને ફોન આવશે કે સામે આવીને તેડવા આવશે જમાય. એક વાત કહું, હા, જ્યારે બે જણા રિહાણા હોય ને બેવ પોતાના વટમાં રહી ને ત્યારે કાંઈ ભાર હળવો ન થાય ને કોઈ આવે નહીં નમવા. એ વાત એ તમારી હાશી બા, પણ હવે શું કહેવાય? હવે આમાં કાંઈ વધારે તો આપણે એને પાછું પૂછાય નહીં કે શું ઝઘડો થયો છે, એના કારણે થયું છે. હવે એ બે માણાને કંઈક અણબનાવ છો હોય અને સંસાર માંડે એટલે આવું તો બા ઇલાજ કરવાનું છે. જો બીજું કાંઈ નહીં, અત્યારે હગી બેન આવી હોય ને તો એ હમાઈ જાય ઘરમાં, પણ આ છે માનેલી બેન અને સમાજ ને કુટુંબ ને બધા વાતું શું કરે કે હું કમાઈ રહી હમણે આવી હશે? બા આખા ગામને ખબર છે કે મારી માનેલી ધર્મની માનેલી બેન છે. હા, એવું કંઈ થોડા કોઈ બોલવાના છે ખરાબ એનું. પણ હવે હા, હું છે ને જમાઈને જઈને મળી લે, પહેલાં આને પૂછી લો બેનને કે હું બે વચ્ચે ઝઘડો થયો છે એના કારણે છું છે, અને એવું તો હું ત્યાં આટો દઈ આવી અને એને પૂછી લે હું છું, સમજાવી દેવું બેને, બીજું શું હોય ને. તને એ નથી ખબર? હગી બેન રી હમણે આવી હોય ને તો 5 દી પછી બધાય વાતું કરે
તો આ તો ધર્મની માનેલી બેન છે તો એના હારું વાતું ન કરે એવું તો તું બોલતો જ નહીં હો. હંધાઈ વાતું કરશે. લે આવી તો આવી, આ તો જવાનું નામ નથી લેતી. કાંઈ વાંધો નહીં બા, હું એને સમજાવી બરાબર કે એ ભાઈ એના હારે વહી જાય, અને પણ પહેલાં બા જાણવું તો પડશે ને કે આ જમાઈ કંઈક એને હેરાન નથી કરતા ને કે એના હાહરિયામાં કાંઈ દુઃખ નથી, એ બધું મારે પૂછવું તો પડશે ને એને. અને માન કે એ બધું થતું હોય તો તને શું લાગે છે એક હાથે તાળી પડે? આ એકની જીભ હાલે બીજાના હાથ હાલે. અરે બા પણ ભલે ને બેને તકલીફ હોય તો બેને સમજાવવા પડે ને. બેનની ભૂલો તો બેનને ઠપકો દેવો પડે, અને એના હાહરાવાળાની કે જમાઈની ભૂલો તો એને ઠપકો દેવો પડે ને આપણે. તો મારી વાત સાંભળ, આ બેન તો અહીં આવી ગઈ તારી. જમાઈએ કોઈ દી તને ફોન કર્યો કે તમારી બેનને સમજાવો, મારે લઈ જવી છે, આ વાતે એ રિહાણી છે, ફલાણું ઢીમકો, એણે કાંઈ વાત કરી તને? અરે નહીં ને? નથી કરી, એટલે તો કહું છું કે હું પૂછી લે એને હું એને તકલીફ થઈ છે. ના ના, મને તો છે ને દાળમાં કાંઈક કાળું લાગે છે. અરે બા તમને તો વારા ઘડીએ છે ને દાળમાં કાળું લાગતું હોય. બટા, આ ઉંમર, આ અનુભવ, આ લોકોના જોયેલા કિસ્સા એ હંધુય મને શીખવાડી ગયા છે કે ક્યારે કોના પર કેમ શંકા કરવી. તમે લોકો છે ને જુવાનિયા રહ્યા, હશે આવી છે 5-15 દી પછી વહી જાય, સમાધાન થઈ જાય. એ થાય બાય ને એ બધું કરવું પડે. ક્યાંની વાત ક્યાં લઈ જાય ને બા તમને કાંઈ ખબર ન હોય. અરે વાત આપણે બેનની કરવાની છે, તમે સમાધિ લઈને ક્યાં બેસી જાય? લ્યો, સાચી વાત છે બેટા. આ તને જન્મ દીધો ને ત્યારે મારામાં હતી એટલી બધી સમજણ બુદ્ધિ મેં તારામાં નાખી દીધેલી, એટલે અત્યારે હું સમજણ વગરની થઈ ગઈ. હા બાને તો કોઈ વાતે પોગાય જ નહીં. હે બધી વાતના જવાબ તમારી પાસે હાજર જ હોય. મેં ખાલી એટલું કીધું કે આપણે બેનને પૂછી લઈને બે જણાને કંઈક તકલીફ હોય તો બેને સમજાવી અને ભેળા કરી દઈએ. હા ભૂલ તો થતી જ હોય, આ સંસાર માંડીને બેઠા છીએ એટલે ઘરમાં શું છે કે આ ભાણા તો કહેવાય ને કે ઘર હોય ભાણા ભેબડ્યા કરે. અને હું તને એક વાત બીજી કહું, મારી સમજમાં આવતી નથી. આ એ આટલા દીથી અહીં પડી પાથરી રહી છે, પણ એના મોઢા પર તો નથી કાંઈ ઉદાસી, નથી દુઃખ, નથી કાંઈ. એ મજાને ખાય પીને જલસા કરે છે. તો જે માણાને હારે જવું હોય છે ને ધણી હારે કાંઈક થયું હોય તો એને કાંઈક અફસોસ તો થવો જોઈએ કે નહીં? કાંઈક દુઃખ તો દેખાવું જોઈએ કે નહીં? હા બા વાતે તમારી હાસી છે, કાંઈ વાંધો નહીં. હું બેન અરે વાત કરી લઉં હું છે હું નહીં જાણી લઉં બરાબર. તમે એની ઉપાધિ કરો માં. હા હા શું કહું, ક્યારેક કોક વાતમાં તારે ને મારે બોલવાનું થાય ને પછી આખો દી મારો જીવ બળ્યા કરે, મને ખાવાનું ન ભાવે, બપોરે ઊંઘ ન આવે. અને આને તો કાંઈ નથી, પણ હશે હવે તું પૂછ લેજે. લે એવું ન હોય બા, અમુક બધાના છે ને જીવ હરખા ન હોય, અમુકના છે મોઢા પર ન દેખાતું હોય. હાલો હા વરસાદ ચાલુ છે એ પછી પણ વરસાદ ચાલુ. તું જા ને હું આવી જા. ઊભી રહે. જો બેન, હા તું કેટલા દિવસથી અહીંયા રિહામણે આવીશું, નથી મારા બનાવીનો કાંઈ ફોન આવ્યો કે નથી એના કાંઈ સમાચાર. હા તમારા બે માણા વચ્ચે ઝઘડો ઘણો થયો છે એ કહો મને. ઝઘડો હું નથી કરતી, ઝઘડો એ કરે છે વાત વાતમાં. અને મારા હાહુઈ છે ને મને ટકટક કર્યા રાખે છે જે કાંઈ કામ કરું છું ને એમાં. હા આવી નાની બાબતમાં છે ને ખોટું ન લગાડવાનું હોય. હા મારા બનાવી કાંઈ કરતા હોય તો મને કહે તો હું ત્યાં જઈને ઠપકો દઈ આવું. હા તો એ એનું માનું જ ઉપરાણું તાણે છે, મારી કોર તો કોઈ દી બોલ્યા જ નથી. અરે પણ ભાઈ આવી નાની નાની બાબતમાં તમે બાધા કરો તો એ બિચારો શું કરે? તું એ જ મને કહે. હે હા તમારે બે આવું હોવ ને નહીં એવી બાબત વારા ઘડીએ ઝઘડા થાય. આ તું 5 દી 15 દી એમને તું રિહામણે વહી આવીશું, કાંઈ સારું ન લાગે. થોડુંક આપણે સમજવાનું, જાતું કરી દેવાનું. કોક દિવસ બાંધણા થતા હોય ને તો બરાબર છે, પણ આ તો રોજ બાંધવાનું તો માણા કંટાળે કે ના કંટાળે ભાઈ? પણ આપણે શું કરવાનું? આપણે એનું ગણીને ગાંઠે નહીં બાંધવાનું, આપણે જરાક વાલું લાગે એવું બોલવાનું, આપણે બા ખીરા કરવાનું. તને શું વાંધો? હે બે કામ તારે વધારે કરવા પડે તો શું થઈ ગયું કે લે? ઈ બધું મેં કરી લીધું તોય સતા છે નહીં, માનતા નથી કોઈ. આમ જો હા તું અહીંયા 2-3 દિવસથી આવી છું. હા અને આ છે ને તારા ચહેરા પર મને જરાય કાંઈ દુઃખ જેવો સાટો દેખાતો નથી. હા મને તો એવું લાગે છે કાંઈ તને કાંઈ પડી જ ન હોય ને એવું લાગે. જો બેન એવું ન કરાય, એ તારું ઘર છે. હે હા છોકરી રિહામણે આવીને તો એના ચહેરા પર થોડુંક દેખાય, પણ તું તો છે ને આમ હસતી રમતી હોય. હા પટેલને કેટલું દુઃખ થતું હોય તને ખબર પડે? પટેલને દુઃખ થતું હોત ને તો મને રિહામણે ન રાખી હોત એને. અને કંઈ છે ને ભાઈ
આ મોઢા ઉપર કઈ દુઃખ દેખાવું એ જરૂરી નથી. અરે બેન, હા છે ને, હા આપણે ગામમાં રહેવી જોયો, આ બધા જોતા હોય. હા કાળુ કાકા મને પૂછતા હતા કે આ સોડી કેમ એલા 3-4 દિવસ ઘરે આવી છે. મારે ખોટું બોલવું પડ્યું. તો કાકા એને મજા નથી ને એટલે મેં તું આરામ કરવા આવી છે 2 દી. હા તે એટલું તો બેન માટે ખોટું બોલે એમાં કાંઈ વાંધો નથી. એટલે બેન, હા રોજનું થયું તારે 10-15 દિવસે તો આવ્યા કરે તો કઈ રીતે ભેળું થાય? હે જો આ સ્વભાવ છે ને સુધારીને રાખવાનો, કોઈ દી આવી રીતે નહીં રહેવાનું, સમજાણું? તને લાગે છે ભાઈ કે મારો કંઈ વાંક હોય? હાલો હોય, માની લીધું કે મારો થોડો ઘણો વાંક હોય, પણ હું એને માફી પણ માગી લઉં છું ને તોય છતાં મને હેરાન કરે તો મારે શું કરવાનું? જો બેન, હા તું મારી ધર્મની માનેલી બેન છો. હા વધારે હું કોકને કહે ને તો એમ થાય બહુ એની બેનનું ઉપરાણું લે છે. અને જો આમ કહું ને તો તારી ભાભી છે ને એને ન ગમે, પછી એને કારણે બી મારે ઘરમાં ઝઘડા થાય, તને ખબર છે? હા તો ભાભીને કહી દેવાય ને કે બેન આવ્યા છે તો એને હાસવાની હોય. કોઈ પણ નીતિ, કોઈ દીકરી દુઃખી હોય તો એ માવતર ના જાય તો ક્યાં જાય? અને તને ખબર છે ને કે મારા મા બાપ છે નહીં અને કાકા કાકી છે એની એર બોલતા નથી, એટલે હું અહીંયા આવું છું કે મને હરખ નથી થતો અહીંયા આવવાનો. હા વાંધો નહીં બેન, એમ ના નથી પાડતો તને. હા તારા ભાઈનું જ ઘર છે તો તારે ગમે ત્યારે તું આવી, એનો વાંધો નથી. હા તારી ભાભી મને કહેતી હતી કે આ જલપાબેન અહીંયા આવ્યા છે તો હું કાંઈ જમાઈની બેની ઝઘડો થયો છે. મેં કીધું કે ખટરાક છો છે એટલે આવ્યા, બીજું તો હું. પણ જો એવું હોય તો હું જરાક ત્યાં આટો મારી આવું અને કુમારને સમજાવું કે ભાઈ તમારી બેનને તેડી દઉં. ના ના ભાઈ, આપણે કંઈ એવું છે ને આટો મારવાની જરૂર નથી. એ આફેડ આપણી પાસે ચૂકે, આપણે શું કામ ચૂકીએ એની પાસે? એવું ન હોય બેન. હા કારક છે ને ભૂલ આપણી હોય તો આપણને દેખાતી ન હોય. આપણે એકવાર એને મળી લેવામાં શું જાય? હું છે ને એવું હોય ને તો જઈ આવું ત્યાં કુમાર ભાઈને એને સમજાવી. ના ભાઈ, અત્યારે ન જાવું. એ હું કહું ને ત્યારે તું જાજે, અત્યારે રહેવા દે. સારું હવે, પણ તું છે ને એવું કુમારને ફોન કરીને તું કહી દે ને કે મને તેડી જાવ એમ. આપણે બેન એને માફી માંગી લેવા શું થઈ જાય છે? તારા ઘરવાળા જ ને. એ હું મારી રીતે વાત કરી લઈશ પછી, અત્યારે નહીં. એ સારું હાય. હા તને છે ને કોઈ વાતે ઉગાય જ નહીં. પેલી જલપા રૂપિયાનું કંઈક કરે તો સારું. અરે હવે તો પૈસા ખૂટ્યા ખિસ્સામાં. કેદુનું હું એને કહું છું, કેદી આવશે હવે? મારે સારું જવાય એવું નથી. સયું હા તે બહુ ખોટું કર્યું હો. હું હા તે બહુ ખોટું કર્યું છે બેટા. હું ખોટું કર્યું? તે તારી ઘરવાળી છે ના ધર્મના માનેલા ભાઈના ઘરે મોકલી પૈસા લેવા હાટું? હા, એને મેં રૂપિયા લેવા મોકલી છે. અમે વર નબળું થયું છે, વાડિયું ના ઘરના ખર્ચા તો કાઢવા તો હે ને. બેટા તારે જે ખર્ચા કાઢવા હોય એ કાઢ, પણ તારે હા તારી બાયડીને ત્યાં મોકલવાની જરૂર નથી. એ બધું તારે જોવાનું હોય, તારી ફરજમાં આવે છે કે તારે આ વાડીના દાણાના આ બધા વાવેતરના પૈસા ક્યાંથી ને કેમ ઊભા કરવા? હે એવો કયો ધણી હોય કે એની બાયડીને એના ધર્મના માનેલા ભાઈના ઘરે રૂપિયા લેવા મોકલે? બા, તમે આમાં શાંત રહો ને તો સારું છે હો. આમાં મારી વાતમાં તમે વચ્ચે ન પડો ને તો બહુ સારી વાત છે. વચ્ચે ન પડો એટલે હું તારી માં છું. આ હું તને ન કહું તો કોણ કે? અને હું તને હાસું કહું છું તને સારું નથી લાગતું? નહીં, આ જે થાય ને એ ખાલી જોયા કરો તમે. તમારે બોલવાની કાંઈ જરૂર નથી બા, કહી દઉં છું તમને. અને હું જે કરું છું ને મને મારી રીતે કરવા દો. સોવાની જરૂર છે જયું, મને ખબર છે કે તું જલપાને હાથે કરીને હેરાન કરો છો. આમ કોઈની બેન દીકરીની આતડી ન બોલાય. અરે થોડુંક તો વિચાર કર. આ બધું સારું લાગે છે તને? એ મારે કાંઈ નથી જોવું. મારે તો રૂપિયા ક્યાંથી આવે ને એ મારે જોવાનું છે. બાકી બીજાનું જે થાય એ. હે ધર્મનો માનેલો ભાઈ છે, એ ક્યાંથી રૂપિયા કાઢીને દે? તો સારું કહેવાય કે ભાઈ બહેનના સંબંધો હગા ભાઈ બહેન જેવા છે. એટલે જ તો ત્યાં મોકલી છે એને મેં. અને એ કઈ ત્યાં દુઃખી નથી એટલે તો મોકલી છે એને મેં ત્યાં. અને પૈસા ટૂંકે સુખી છે, સમજ્યા તમે? ખોટું કરસ તું જયું. ઓ વાતની એક વાત, આ યોગ્ય નથી થતું. યાદ રાખજે આ વાતને તું. આ યોગ્ય ન યોગ્ય આ તમારે મને સલાહ દેવાની છે?
આજ પછી સલાહ હવે ન દેતા અને જે થાય ને એ જોયા કરો તમે. અને અમારી વાતમાં તમે આડા ન આવતા તો વધારે સારું છે. સલાહ દેવાની વાત કરે છે. ઘરના મોભી હોય ને ઈ સલાહ દે, પર પારકા ન દેવા આવે. મારે કોઈની સલાહ નથી જોતી. હજી કહું છું તને, સમજી જા જયું. હું તમને કહું છું હજી, તમે સમજી જાઓ. મારી વાતમાં તમે આડા ન આવો ને એમાં તમારી વધે ભલાઈ છે બા. હાડી તો હું આવી, કેમ કે હું તારી માં છું, બરાબર? હા, કાલ સવારે જલપાવાને કોઈ કાંઈ કહીને જાય ને મારાથી સહન નહીં થાય. ખબર પડે તો કોઈ કહે ને, ખબર જ નહીં પડે. ઝઘડા થાય તો ઉપાધી ને, ઝઘડા થવા જ નહીં દઉં, કોઈને ખબર જ નહીં પડે. એવું તે તો હું કરી કે કોઈને ખબર નહીં પડે? આ પ્રશ્ન મારો છે એટલે જે થાય ને જોયા કરો. હું કરવું હું ન કરવું ને મને બધી ખબર પડે હો. હા, હવે તો તું મોટો થઈ ગયો ને, આ તારી માની સલાહની જરૂર તારે ક્યાં છે ને? સલાહ દેવાની જરૂર જ નથી કોઈને. મને બધી ખબર પડે તો. હા, ઘરમાં દાણા ખૂટી ગયા છે, લઈ આવજે. ઘરમાં દાણા ખૂટ્યા છે ને એટલે જ આ મહેનત કરું છું હું. એમાં તારી બાયડીનો શું વાંક છે? આ ફરજ તારી છે બધી, એટલે ઘરમાં પૂરું પાડવાની જવાબદારી તારી છે. બીજું મારે કાંઈ નથી જોવાનું. વાહ, નણંદ બા ઝૂલે ઝૂલે છે એમ ને? હા ભાભી, કેમ નો ઝૂલાય? ના ના, ઝૂલાય ને. તમે તો રાજકુમારી છો આ ઘરની, એટલે તમારે ઝૂલે ઝૂલવું જ પડે ને. હા, હું તમને એમ કહું છું કે હા, તમારા ઘરવાળા તમને કેદી લેવા આવવાના છે? ભાભી, તમને ખબર જ છે ને કે અમારા બે માણા વચારે ઝઘડો હાલે છે. હા, ઝઘડો હાલતો હોય તો શું થઈ ગયું? હે તો પાછું 2-5 મિનિટમાં સમાધાન કરી લેવાનું હોય. આમ કાંઈ ભાઈને ઘેર રિહામણે આવીને ન બેહવાનું હોય. કેમ ભાભી, હું આવી એ નથી ગમતું તમને? હે તો બધું ઠીક. તમારા પિયરમાં કોઈ નથી કે તમે અહીંયા આવી ગયા અમારા ઘરે? કેમ મારા ભાઈએ તમને કીધું નથી કંઈ કે મારા પિયરમાં કોણ છે કોણ નહીં? ના, તમારા ભાઈએ તો મને કોઈ જાતની કાંઈ વાત નથી કરી. તમે જ કહી દો ને કે તમારા પિયરમાં કોઈ છે નહીં, કે બીજાની ઘેર આવીને પડ્યા છો હો. ના ભાભી, મારા પિયરમાં કોઈ નથી, અને કાકા કાકી અને એનો દીકરો છે પણ એની સાથે વ્યવહાર નથી, એટલે તો હું અહીંયા આવું છું. સીપડી હારી રાખી હોય તો વ્યવહાર થાય ને. હા છે ને, ભાઈઓની ઘરે 2 દી 3 દી આવીને રહેવાય. હા, 10 દી 15 દી ના પડ્યું રહેવાય. જ્યારે આવે ત્યારે બાંધીને આવે ને મહિનો રોકાય છે. અને આ કઈ તમારા હગા ભાઈનું ઘર નથી. હારા ન લાગો તમે. હગા ભાઈનું ન હોય તો કાંઈ નહીં, ધર્મનો માનેલો તો ભાઈ છે ને. અને દીકરી દુખી હોય તો ભાઈ પાસે ન આવે તો ક્યાં જાય? એ તો જેની ઉપર દુઃખ પડ્યું હોય ને એને જ ખબર હોય ભાભી. દીકરી ભાઈ પાસે જવાય પણ હગા ભાઈનું ઘર હોય ને ત્યાં, હા, ઘર તમારું ના કહેવાય. તમારા કાકા દીકરાનું ઘર છે ને, ત્યાં જાવ ને તો કઈ ખારું લાગે. અને દીકરીઓ હારામાં હરખ્યું રહે ને તો દુઃખું કઈ ના પડે, કોઈ વાડે વાકો ના કરે. એ તમારા કાકા હારે વ્યવહાર નથી એટલે તમે સંભળાવો છે, બાકી છે ને સંભળાવો મને. સીબડી હારી રાખો ને તો હંધુય થાય. અને નાટક મારી પાસે ના કરો, એ તમારા ભાઈ પાસે કરજો. મને તમારા નાટકથી કઈ ફેર નહીં પડે. બસ ખાઈ એટલે કરીને રડવા બેસી જાય. બીજું કઈ આવડે જ કે નહીં? જ્યારે હોય ત્યારે મગજ વસના આસુડા બાર બતાવી દે છે, હોળી ગાય જેવી બનીને. જો હું છે ને તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, 2 દીમાં તારા હારા ભેગી થઈ જશે. મન નથી પહોંચતી તું આ ઘરમાં જરાય. ભાભી, મારાથી કહેવાય તો નહીં, પણ તમે કઈ તમારા માવતરથી લઈને મારા જ ઘરમાં રહીને મારા માવતર હામું જાસ તું? ન તારા બાપનું ઘર કે તારા હારાનું ઘર? હા, ઘર મારું છે. હા, બોલી નહીં બોલી, બાકી જીબડી ખેંચી લઈ તારી હું. હા, હું જો બાકી ઉપર ટોયાની જેમ બોલવાની કઈ બુદ્ધિ નથી. કોની પાસે હું બોલવું કેમ બોલવું પછી ઘરવાળો કાઢી જ મૂકે ને. આવી જીબડી હલાય તો. ભાભી, બોલ્યા તો તમે જ કરો છો, હું ક્યાં તમારે જેટલું બોલી છું? ક્યાંથી બોલ? મારા જ ઘરમાં રહીને મારું ખાવું ને મારી સામે બોલ તો ખરી. અત્યારે કાઢી મૂકું ઘરમાંથી ધક્કા મારીને. ખેતર એવું પારકાના ઘરમાં અને પાછી દાદાગીરી કરવી, જીબડી હલાવી હાથેકની. પારકું બોલી બોલીને તમે મને પારકી કરો છો. હું તો આ ઘરને મારું જ સમજુ છું. તો છે ને,
આ ઘરમાં કામ કરતા હોય તમે પાડાની જેમ ના પડ્યા હોય સવારનું એક કામ કર્યું એમ કીધું કે લાવો ભાભી હું તમને આ કામ કરાવું પેલું કામ કરાવું તો સવારમાં ભાઈ ભાઈ મંડાઈ ગયા તા 1 કલાક વાત કરવા એ તો મને મજા નથી અને આ રિહામણે બેઠી છું ને એની ઉપાધિ છે ને એટલે મને તાવરીએ છે એટલે હું કામ નથી કરતી. ઓહ હે બાપા આ શરીર તો જો રોટલી શેકાઈ જાય એટલું ગરમ છે. અરે નણંદબા હાથ પગ દુખે લાવો લાવો દબાઈ દો. આ માથું દુખે બહુ લાવો દુખે છે. દબાવી દો. તારા બાપની નોકર નથી હું. બહુ દુખે દબાઈ ગયો. હા ટાટુ બોર જેવું શરીર છે અને નાટક તો ગાડા એક ના કરતા આવડે. તાવ આવ્યો સાવ દવા લઈ આવો તાવ આવ્યો હોય મેડિકલમાં દવાખાને જઈને. હાલો ને મારા ભેગા તો આપણે લેતા આવીએ. હે છોકરી તને કઈ નાક શરમ જેવું છે કે નહીં? આ તારા ભાઈડાને કે જા હે તને લઈ જાય દવાખાને. બોલાઈ ગયું ભાભી? બોલવું તો બહુ બધું છે પણ નાક વગરના નકટા માણા એને વધારે ને કેવું હું બોલીને. સાચી વાત છે. હું તો નાક વગરની નકટી રહીશું ને મારી ઉપર દુઃખ પડ્યું છે એટલે તમારા આવા વેણ સાંભળવા પડે છે. દુઃખ હાથે કરીને ભોગવે છે તું. એક કામ કર હી ના ગમતો હોય ને તો ત્યાં છૂટું આપીને બીજું ઘર માંડી લે ત્યાં તને શાંતિ મળશે ને. પણ તું છે ને અમારી ને દર વખતે એમાં જ્યારે હોય ત્યારે વારે ઘડીએ. ભાભી દીકરી હારે જાય ને પછી દુઃખ હોય કે સુખ હોય ત્યાં રહેવું જ પડે હું સમજુ છું પણ આ તો બધા છે ને મારી ઉપર હાથ ઉપાડે છે પછી કંઈક હદ તો હોય ને. હેસ કહું છું દીકરી હારે જ રહી ને તો બીજું હારું ગોતી લે ને પણ આ હાથ ઉપાડશે બીજો તો હાથ નહીં ઉપાડે ને અને બીજું હાથ ઉપાડશે ને તો સમજી લેવાનું કે આમાં વાક તમારો જ છે. અને જો જેમ બને ને વહેલા તક્યા ઘરમાંથી રજા લઈ લેજો હો ને. હું તમને ધક્કા મારીને કાઢી મૂકું એ પછી હારો ન લાગે ને બેનું દીકરીઓના આંગળીઓમાંથી હો ને. ક્યાં હતા અત્યાર સુધી? ક્યારની રાહ જોઉં છું. અરે આ ડોહો હાલીને આવ્યો મારી પાસે ગાડી છે એ વાત એ હાસી છે. તો હા ત્યાં પૈસાનું શું કર્યું ભાઈ પાસે માગ્યા કે નહીં પૈસા તે? અરે ભાઈ પાસે માગવાતા પણ જ્યારે માગવા જાઉં છું ને ત્યારે ઓલી છે ને મોરલાની જેમ ટપકી પડે છે આ પેલી મારી ભાભી. કંઈ વાત જ નથી કરવા દેતી અને ભાઈ બહેનને તો છે ને આમ રેઢા નથી મૂકતી જાણે તો હું એને છે ને આમ બધી કેમ ચડામણી કરવાની હોઉં ભાઈને. અરે ખતરનાક લાગે છે. અરે ખતરનાકની તો વાત જ પૂછોમાં મોટું માથું છે એ તો એની હારે લડવું ને એટલે મહા મુસીબત છે. તો હવે કેમ થાય? પૈસાની જરૂર છે હો હવે. એ તો મને ખબર છે ભાઈ પૈસાની જરૂર છે. હવે હું તમને શું કહેતી હતી એ છે ને તમે કંઈ ઉપાધિ કરો માં એ હું મારી રીતે છે ને ફોડી લઈશ. તમને ખબર છે ને એક વખત ભાઈ પાસેથી પૈસા માંગ્યા હતા તો ભાભીને ખબર પડી ગઈ હતી. હવે આ એને એમ છે કે આ બીજી વાર માગશે એટલે છે ને મારો પીસો નથી છોડતી. છે અચ્છા એટલે ઈ તને ને ભાઈને વાત નથી કરવા દેતી એમ ને? હવે હેમઝા ખરી પણ મોડું હેમઝા. સમજી તો હું ક્યારનો ગયો તો તું આવીને તે વાત કરીને ત્યારની મને ખબર પડી ગઈ પણ કાંઈ નહીં. આમ જો મને એવું લાગે છે કે તારી ભાભી છે ને તારી હોશિયાર હોય ને એવું મને લાગે છે એટલે આમ જો ધ્યાન રાખજે તું. ધ્યાને રાખવું જોહે અને છે ને કામે પતાવવું જોહે પણ એ જ વિચારું છું ક્યારની. આ તને ખબર છે પૈસાની કેટલી જરૂર છે? હવે પૈસા વગર શું થાય? એ તો મને ખબર છે પૈસાની જરૂર છે. હવે છે ને આ મને પૈસા તો ભાઈ નહીં આપે કારણ કે ભાભી નહીં અપાવા દે પણ ભાભીએ છે ને હમણાં બંગડી કરાવી છે હોનાની. ભાઈએ હમણાં જ કરાવી દીધી છે હજી વરદી થયું હોય છે. શું વાત કરે છે? હા હવે વિચારું છું કે એ બંગડીને લઈ લો તો. આમ જો મારી વાત સાંભળ ભાઈ પૈસા નો આપે ને તો વાંધો નહીં. આ 1-2 દિવસમાં તું છે ને ભાઈ ને ભાભી તક બહાર જાય ને તો તું છે ને બંગડી ઉપર નજર રાખ. અને છે ને આ બંગડી તમે તો 50,000ની વાત કરતા હતા ને આ બંગડી તો લગભગ કદાચ એ બંગડી છે ને 1,00,000-1.5 લાખની તો હશે જ. એ તમને કેમ ખબર કે 1,00,000-1.5 લાખની જઈશે? ગાંડી આ સોનાના ભાવ સાંભળ્યા તે આસ મને પૂછ્યા છે. મારી ભાભીએ કેટલા તોલા બંગડી કરાવી હોય એ ઉપરથી ભાવ નીકળે કે નહીં? હા એ તો પછી થોડું ઘણું આમ તેમ થાય તો હું તને ખાલી અંદાજ મારું છું એમ. હા એટલી તો હશે જ એ જોયું જાય. હું છે ને હવે એના વિચારમાં જ છું કે કેમ એ કામ પતાવવું ને એ. આમ જો તો એ કામ પતાય ને તો સમજી વિચારીને ધ્યાન રાખજે કોઈને ખબર ન પડે. જો ખબર પડશે ને
તો આપણું ભોપળું બેનું બહાર નીકળી જાય. તમારે મને શીખવવું પડે એ કંઈ. એટલે તને કહેવું તો પડે એમ નથી પાતો તોય મેં મારી ઘરવાળી છો યાર, તને કંઈક થઈ ગયું હોય તો આ તો હું તને એમ કહું છું એમ. આ આવડું મોટું સાહસ કરીને અહીંયા આવીશું પિયર રિહામણાનું બાનું કરીને, અને તમે પાછા મને શીખવાડો છો. તને શીખવાડવું પડે એવું નથી, મને ખબર જ છો તું બહુ હોશિયાર છો, પણ આમ તોય જાળવીને કરવું, ઘેરે કોઈ ન હોય ને એ રીતે જોઈ. એ સારું, હવે છે ને એ તમે ઉપાધિ કરો માં, એ છે ને હું બધું ફોડી લઈશ. હા એમ. પણ તમે છે ને હવે જાઓ ઘરે, નકર છે ને ગામના લોકો જોઈ જાય ને ફરી મારી ભાભીને સાડીઓ કરી દે કે ઘરવાળો આવ્યો તો મળવા. એક તો હું શું અહીં રિહામણી ખબર છે ને. એ તો મને ખબર. હા તો જાઓ હવે જલ્દી. આમ તો મારી વાત સાંભળ, જેમ બને એમ વહેલું કરજો. એ આવે જાઓ ને. કા મોટભાઈ, મને કાં બોલાવ્યો તમે? તો શું કરું? કેમ? હા, તમારી અને મારી બેન પછી શું ઝઘડો થયો છે? તમારી બેન રિહામણે આવીને બેઠી છે. પેલા એની વાત જવા દો રાજભાઈ. હું વાત જવા દે, શું થયું છે? પણ યાદ હો ને, આ તમારી બેન મારી બહાર બાજા કરે ને હું એને કંઈક કહું ને એને ગમતું નથી. અરે પણ તમે બધા ઘરમાં ઝઘડા શું કામ કરો છો? શાંતિથી રહો ને, તમને વાંધો હું સમજાવતા હોય તો તમે એને. અરે હું રોજ સમજાવું રાજભાઈ, આ તમારી બેન છે ને એનો મગજ જ એવો છે, અરે સમજતી જ નથી. મારા મમ્મીને તમે હાસું માનજો, મારી મમ્મીને હું ખીજાઈ દઉં એની હાટુથી. આનો મગજ જ એવો છે, આખો દી બાદ કર્યા કરે, મારા મમ્મીને કંટ્રોલ લાવી દે. અરે પણ આપણને ખબર છે એનો સ્વભાવ એવો છે, તમે ન ગમતો એવું ન તમે કરતા હોય તો એમ નહીં. હું કહું તમને, આ તમારી બેન છે તો તમે કાંઈક સમજાવતા હોય તો. એટલે ભાઈ મેં નહીં સમજાવી હોય, તમે મને સલાહ દો છો. હું સમજદાર જ છું, મને બધી ખબર પડે. મારી બેનને મેં સમજાવી, એ તો મને ખબર જ છે તમારી. એને કાંઈ જવાબ દીધો ને એટલે મારે તમને બોલાવવા પડ્યા કે ભાઈ તમે શું ડખો છે એ નથી કીધું. મને તમારી બેન ઝઘડો એમાંથી જો ક્યાંથી કી વાક જ એનો છે. હવે એમ નહીં, મારી વાત સાંભળો, હવે તમારામાં વાક હોય તો તમે એમ કહો કે મારામાં વાક છે, એ તો કોઈ ન કહે ભાઈ. તો બોલે પછી એ તમને નહીં કી. એ તો મને ખબર છે કે એકાચે તાળી ન પડે, હા પણ હવે વાત એમ છે કે હા રિહામણે આવીને બેહે બરાબર, અને પાછી મારી ધર્મની માનેલી બેન છે, હે પગી બેને નથી. એ તો તો લોકોને કેવું લાગે કે ભાઈ હું એના ભાઈને કે રિહામણે આવીને બેઠી છે. એ ખરાબ જ લાગે રાજભાઈ, હું સમજુ છું, સમજી ગયો. અને પાછું એક એનું મોઢું જોયું તો મને એવું લાગ્યું જ નહીં કે એને કાંઈ મનમાં હોય એવું, એટલે મારે તમને પૂછવા આવવું પડ્યું. હા, એ તો એવું સમજે કે એને કાંઈ છું જ નથી. બોલો. તો એનો સ્વભાવ જ છે, એને કાંઈ ફેર પડે એમ નથી. એને બાંધીને ગઈ ને બરોબર, બાંધીને ગઈને હું એને ખીજાણો ને એને એ ન ગમ્યું, એ ન ગમ્યું એટલે વહી ગઈ. તો પણ તમારે ત્યાં એકવાર આવીને મને વાત તો કરાય નહીં. તમે ત્યાં તો તમે તેડવાય ન આવ્યા, તેડવા ન હોય તમારે તો ભાઈ એ આવ્યા તો બેહીને એને સામે ન સમજાવત આપણે. તો કેળવાય કેમ આવું, અહીંયા કૂતરાની જેમ તોડવા જ મળે મને. આ મારે ઘેરે મારી જેમ મન ફાવે એમ વર્તન કરે. અરે એટલે પણ એ હું કેવું કાંઈ ખબર પડતી નથી. હવે એને સમજાવી તમને સમજાવી, એ કોઈ વાતમાં સમજતી નથી તમે સમજતા. આ તમારા બાને કહેતા હોય તો કે થોડોક સ્વભાવ સુધાર નાખે ભાઈ, બાયું માણા આવા છે આપણે બરાબર, તો પછી એને થોડું ઘણું આમ જતું કરી દેવાનું હોય આપણે. મારે બહાર એટલું બધું બાંધી લઈને એ એક શબ્દ નથી બોલતા, હાવ ગાય જેવા છે. તો એના આટોનું મારે બાંધવું પડે એની યાર, અને હું એને યાર બાંધું ને એને ગમે નહીં, એટલે આ બધા ડખા થાય. એટલે મારે ઘરે તમને નથી ખબર, મારા ઘરે મારે ઝઘડા થાય ને હાટું. આ તમારી બેન છે ને અહરાળ થઈને ઊભી રહે એ કે આ બેન અહીં આવીને પડ્યા રે, મારા બાઈ કે પછી તો કહીએ જ નહીં યાર. પછી ગામમાં બધા વાતો ન કરતા હોય કરે તો પછી યાર તો હવે એ ત્યાં આવ્યું છે ને મોટા ભાઈ, એ મને નથી ગમતું, સમજી ગયું. હવે એમ નહીં, હવે આ તમે આ પરણેલી બાઈ હોય એના ભાઈને ઘરે 15 દી મહિનો રોકાય, સારું ન લાગે. અમે એ જ કહીએ ભાઈ કે સારું ન લાગે. હે પણ તમે છે ને કે કામ કરો, મારે ઘરે આવજો ને એને તેડી જજો. આમ જે કામ કરો ને ભાઈ, હમણાં થોડાક દિન એને રોકાવા જો ને પછી હું આવીને તેડી જાય. અરે પણ તમે કેવી વાત કરો છો? હે રોકાવા થોડી દેવાય કામ? આમાં તમારા ડખા વધે અને સમજાવીને એને તેડી જવાની હોય. ઘર હોય અહીંયા ભાણા ભબડતા જ હોય ભાઈ. હે હા એ તો બરોબર ભડતા હોય, પણ આમ જો મારે એમાં એવું છે, મારે થોડુંક વાડીનું કામ છે ને, એ વાડીનું કામ હું પૂરું નહીં કરું ને 2-5 દીમાં તો મારે હારે ખોટ જાય એવું છે, સમજ્યા તમે? એટલે શું છે કે મારું વાડીનું કામ પતી જાય, થોડાક દી ત્યાં રોકાય ને તો મારા વાડીનું કામ પતી જાય, સમજ્યા? એટલા માટે. હા તે કાંઈ વાંધો નહીં. બીજું હું તો હવે તમે કહો છો થોડાક દી રોકાવા દઈ. આમ જો તમ તારે હું સામેથી આવી. હા બસ તમે આવો ને તો શું છે ફાયદો એ થાય કે ભાઈ તમે સામે આમાં બેસીને તમને સમજાવી દો એકવાર એવું હશે ને વાક તો એને હું ખીજાય, અને તમને ખીજાવ તો ખોટું તમારે સાંભળી લેવાનું. એ હું સાંભળી લઈ, પણ તમે એને પેલા એને ખીજાજો, તમારી બેનને. તમારી બેનનો મગજ હાવ એટલે હાવ કાઢી ગયેલો છે. સારું હાલો, હવે ટેમ્પો આવી ગયો છે, તું હારો એમાં નીકળી જાઓ ને પછી મને વાહન નહીં મળે. હાલો હાલો, રામે રામ. સારું, રામ રામ. એટલે ભાઈ રાખજો. હવે બરાબરનો મોકો છે. બા માળા કરે છે અને ભાઈને ભાભી વાડીએ ગયા છે.
હવે છે ને પેલી બંગડી પડી છે ને એ લઈ લો. બંગડી તો ન મળી, ભાભીએ ક્યાં મૂકી હશે, પણ ચેન મળી ગયો. જે થયું એ સારું થયું. આ બંગડી કરતાં પણ વધારે માલ છે. હવે છે ને અહીંયા રોકાવાય નહીં. ગમે તે બાનું કરીને અને બાને કહીને નીકળી જાઓ. લે ક્યાં જાશા થેલા બેલા લઈને? બા, મારા હારેથી ને વાવડ આવ્યા છે કે મારા હાહુને મજા નથી ને એટલે હું જાઉં છું. ઠીક, હારું હારું. આ મોડી મોડી અક્કલ આવી તો ખરી. જા, 1 મહિનાથી અહીં પડી છે. જા તું, 1 મહિનાથી અહીં પડી પાથરી છે તું. તને કોઈ દી તારી હારીની યાદ ન આવી? કોઈ દી એમ ન થયું લાવ જમાઈને ફોન કરું, ઘરે ફોન કરું કે આવું હરા કેમ છે, આવું ન આવું, કોઈ દી પૂછ્યું તે? બા, હું તો સમજદાર જ હતી પણ મારે હાહુ નહોતી સમજતી એટલે અહીંયા હતી. લ્યો, હાવું નહોતી સમજતી. હાવું તારાથી મોટી હોય એ સમજદાર નથી અને તું ડોબા જેવી સમજદાર કા? જા હવે ઉપડ અહીંથી. જય શ્રી કૃષ્ણ બા. બધું લઈ લીધું જ ને કપડાં લતા? હા બા. હા, પાછી કહે કે પોલકું ભૂલી ગઈ તી એટલે લેવા આવીશ. અને જાઓ ભાઈને ભાભીને કહી દેજો હું કહી દઉં કે બેન ગયા છે એમ. મારે કોઈને કાંઈ નથી કેવું. ટળો અહીંયાથી. એટલે આજ તું વહેલો આવી ગયો તો વાડીનું કામ પતી ગયું? હા બા, માણે માણે બધું પત્યું હો. થાકી ગયા હતા, અઠવાડિયાથી એક ધારા સાંટ્યા હતા તે બધું ખડ વઢાઈ તો કાં દાડિયા નહોતા આવ્યા? બા હવે મને આમ હતું આ ખડ કઢાવવું છે તો દાડિયા શું કરવા, એટલે 2 માણસ સાંટ્યા ને તળિયા ઝાટા કરી નાખ્યું. અઠવાડિયું શું પણ બધું ઉપાડી લીધું. બસ લે, આમ પૈસા બસાવાના અને આમ પાછા જઈને ઉડાડી આવવાના. એ 2 દાડિયા રાખી લેવાય, ખોટી મહેનત ન કરાય. ક્યાં પૈસા ઉડાડી એવું? ઓલીને લઈને તું શહેરમાં નથી જતો એના લુગડા લતા લેવા? અરે બા, હવે આ વરમાં પહેલી વાર અમે 2 માણા કપડાં લેવા ગયા, એને કાંઈક તો લઈ દેવું પડે કે નહીં? વાત કરો તે. અરે ઘરમાં હોય તોય લઈ દેવાનું. આ મારા હાડલા ફાટી ગયા છે તો ઈ લાવવાનું મન નથી થતું. બાયડીના કપડાં લવાય છે. અરે હવે તમારે 5 જોડી કપડાં જોઈ છે એ તમારી પાસે છે? ઠીક, અને તમને પસા જોડી જોઈ કા? દીમાં 2 વાર બદલવાના. એ નહીં લે તો બસ નહીં લેવા જાવ હવે. એમ નથી કેતો કે બા તમને લાવી દે, લેવા નહીં જાવ. પણ મેં તમને કોઈ દી ના પાડી? તમારે કહેવાય ને ભાઈ મારે કપડાં લેવા તો હું ચા ના પાડું? માગ્યા વગર આપે ને ઈ દીકરો કહેવાય, માગીને તો અંધાઈ દે. હા, તમે જ મને શીખવાડતા હતા. હું કાંઈ ખાવાનું નાનો હતો તે માગતો, મને ભૂખ લાગી તમારે હું કહું ને તમે શું મને કહેતા માગવું જોઈએ ને, માગ્યા વગર તો માય ન પહેરશે. તમે જ મને શીખવાડ્યું હતું, ખબર છે ને? પેલા એમને એમ દઉં તો પેટ બગડે, પછી જાય અંદર. લ્યો તો કે પેટ બગડે અને અમે એમ કે માગવાનું તો પાછા એમ કે માગ્યા વગર આપવાનું હોય. ઈ બધી વાતમાં હરખા જ નિયમો ન હોય. આ તમને છે ને કોઈ વાતે પોગાય નહીં. આ તમે છે ને આ તમે પેલા માસ્તરાણી હતા હે? આ જ્યારે હોય તમારી બધી વાતના જવાબ તમારી પાસે હોય. તમે ભણાવતા હતા સ્કૂલમાં? ભણાવતા હતા ને? બરાબર છે. એટલે જ મારા બાપા કહેતા હતા કે તારે બા છે ને બહુ હોશિયાર છે ને બધું આવડે. તો દીકરો કાનો થયો? એ હાવ ડોબા જેવો થયો, આ ઓલા અનિલિયા જેવો. ભણવામાં ઈ મારી ભેગો ઓલો છે ને, ઈ જ અનિલિયો, ઈ ઓલા ધુબાકો માર્યો તો ને ઈ ને ઓલો સત્યો, ઈ 2 મારા દીકરાએ મને ભણવા દીધો ની હરખો. સત્યાએ તો તને માવાના રવાડે સડાવી દીધો. બા ભાઈ વારા ઘડી હું સંભળાવ્યો કરો. હવે ઈ બિચારો ખાતો. તાર દાંત જો
કેવા હતા ને કેવા થઈ ગયા. હારા છે દાંત હારા છે જો 2 દાંત પીળા છે આ ખાલી ન જોવે એવા ગંધારા. હું કઈ કાયમ ઓલું કરું છું દાંતણ કાયમ કરું છું બસ. દાંતણ કરે છે પણ માવાય કેટલા ખાસ હા માવા તો કારક ખાવ ભાઈ બધા નથી ખાતો બા ન ખાય. રાજ હું થયો કેમ ગભરાયેલી છો દોડી દોડીને આવી. અંદર દાગીના નથી પડ્યા મારા બે સેન ને ઈ કઈ કબાટમાં. અરે પણ આમ હરખું જો કબાટમાં જ્યાંક મુકાણા છે હવે નથી અહીંથી ઘરમાંથી કોણ લઈ જવાનું છે આમ તો હરખું તું જોઈ લે જોયું તેરકું મેં હંધુય વીખી લીધું ક્યાંય છે નહીં. બસ હો મને ખબર છે તારા કેવા ધડા છે ઈ. એક કોક દી છે ને એનું આ મંગળસૂત્ર બાથરૂમે લટકતું હોય અરે બા કાલ રાત્રે મેં બે સેન મૂક્યા હતા કબાટમાં. તો કાઢ્યા તો કામ. અરે હરખો કબાટ ગોઠવતી હતી ને એટલે મેં હંધુય દાગીનો એમને પડ્યો બે સેન નથી પડ્યા. સો મારી વાત સાંભળ હા છે ને તારાથી જ્યાંક મુકાણા છે બાકી આપણા ઘરમાં આપણા 3 સિવાય કોણ છે અને બેન સિવાય કોઈ છે હા એટલે કદાચ ક્યાંક આડાવાળા થયા હોય કોઈ સોરી એ ના મને ખબર પડી ગઈ. મને ખબર પડી ગઈ ખબર. હું ખબર પડી ગઈ બા તમને તમે જોયા છે હમણાં તું એના લુગડા લઈ આવ્યો ને હા. બજારમાંથી હા. શહેરમાંથી હવે એને સેન જોતા હશે અરે. એટલે કે ખોવાઈ ગયા તું એને નવા લઈ દે ને. બા અત્યારે તો મસ્તી મજાક નું રેવા દ્યો બા બે સેન નથી મળતા હજી કાલ સાંજે જ મેં જોયા હતા કબાટમાં આખો કબાટ વીખી નાખ્યો મેં મારો. પણ જો આપણા ઘરમાં બીજું કોઈ છે નહીં અને કોઈ આવ્યું નથી તો કોઈ લઈ થોડું જવાનું છે તું જ કે લે તે કાલ રાતે મૂકેલા ને તો આજે હું કેમ તારા કબાટ પાછો ગોઠવવો પડે? અરે બા ઈ તો કબાટ ખોલે અને કામ કબાટ તો ખોલતી હોય ને તો અમે જ પડ્યા હોય સેન. તો હામાં તેજુરીમાં તો પડ્યા. હા તમે કયો છો ને કોઈ આવ્યું? હા તમારી બેન આજે ગઈ હજી કાલ તો દાગીના કબાટમાં પડ્યા હતા. તો કેવી વાત કરીશો હા તો તમારી બેન જ કીધા વગરની પણ વહી ગઈ છે. મને લાગે છે કે જો હું મારા ભાઈને ત્યાં ગયો હોત ને તો તું એમ કે આ બા ગયા ને ભાઈને ત્યાં લેતા ગયા. અરે બા તમે હવે હું કામ ખોટી વાત કરો છો કે શાંતિ રાખો ને ઘડીક પણ આમ જો હા તું ખોટું વિચારી રહ્યો હા મારી બેન થોડી આપણા દાગીના ચોરી જાય વાત કરશો તે તો દાગીના જાય ક્યાં? તમે ચોરી ગયા હું ચોરી ગઈ કે બા ચોરી ગયા? એ મારી વાત સાંભળ આની વાત સાચી છે. એ કોઈ દી નહીં અને આજે હું કેમ એને ઉપાડો લીધો એને હારે જવાનો મારી હાઉની તબિયત ખરાબ છે મજા નથી એને ખબર કેમ પડી કે એની હાઉની તબિયત ખરાબ છે એમ હા, કોઈએ અને થેલો કેવડાવ્યું? લઈને વહી ગઈ. અને કોઈને કેવડાવ્યું નથી કે હું જાઉં છું એમ. બાકી તો કોઈ વખત મહિના વગર ગયા છે અને હાહુની તબિયત ખરાબ હોય તો આપણને ખબર ના પડે. અને મને કહીને ગઈ ભાભીને કહી દેજો કાંઈ ઈ નો ભાભીને કેવા જાય. પણ શું હા વાત મારા માન્યમાં નથી આવતી આ બેન શેન થોડી સોરી છે હે તમે હાવ ભોળા છો તમારા મનમાં કાંઈ વાત નહીં આવે કઈ ને થાય કીધું કે તમારી આ બેનને ઘરમાં રાખો માં. હવે આમ જોવો કેટલાની નુકસાની ઘરમાં વહી ગઈ. રાસ જો અટાણે છે ને આ સમયમાં કાંઈ કહેવાય નહીં હો કોનું મન ક્યારે મેલું થાય. એક કામ કર ને એકવાર પૂછતો ખરો નંબર તો છે ને તારી પાસે? નહીં જો બાપ ફોન ન કરાય હા આ તો છે ને મૂકીને ફરિયાદ કરવી જોઈએ મારી બેન દાગીના ચોરી ગઈ. અરે હા, તમારા મનમાં વાત જ નહીં આવે. તું એક કામ કર તું મારે હારે હાલ આપણે જાય બે હાય હાય ને તમારે નથી આવું બા તમે ઘેર રહ્યો મુખી બાપા હા મુખી બાપા ક્યાં ગયા મુખી બાપા મુખી બાપા તમે કોણ? મુખી બાપા હું બાજુના ગામના માધાપરનો વતની છું અને તમારી પાસે ફરિયાદ કરવા આવ્યો છું. ફરિયાદ કોના વિશે? હા તમારા ગામમાં મારી બેન હારે છે મારી ધર્મની માનેલી બેન છે એ મારા ઘરે રિહામણે રોકાવા આવી હતી અને અમારા ઘરેથી ચોરી કરીને આવતી રહી છે. હા એટલે મારા ગામની દીકરી છે. હા અરે અને એ દાગીના ચોરી ગઈ છે અમારી ઘરેથી. જો આ માઇન્ડ માઇન્ડ કરીને ભેગું કર્યું હતું ઓનાના શેન કરાવેલા હતા 3 શેન હતા એ ચોરીને વહી ગઈ. અરે પણ તમને ખાતરી છે પૂરેપૂરી કે ઈ મારા ગામની દીકરી છે અને એણે જ ચોરી કરી છે? અરે મુખી બાપા તમારી ભૂલ થાય તમારા ગામની દીકરી નહીં તમારા ગામની વહુવારું છે. મારા ગામની વહુ? હા. કોના દીકરાની વહુ છે? હા ઓલા હર્ષાબેનના દીકરા જયુની વહુ. સહીભાઈના ઘરના. ઓ મોટા બાપા. અમે બહુ નાના માણસો છે હા અમારી રૂઠાઈ ગલી વસ્તુ પાછી અપાવી જો ને એ આટલું તમારી પાસે ફરિયાદ લઈને આવ્યા છે. હા મૂકી બાપા જો
અને મને પાકી ખાતરી છે એ જ લઈ ગયા છે. આગલે દી તો હાંજે મેં કબાટમાં સેન ને હું હંધોઈ મૂક્યું હતું અને બીજે દી હવારે અમને બધાને કીધા વગરની વહી ગઈ છે. બાકી જ્યારે આવે ને ત્યારે કહીને જાય, કોઈથી કીધા વગર ન જાય. અને પાછું તેવું કીધું કે મારા હાહુ બહુ બીમાર છે. હર્ષાબેન બીમાર છે તમારા ગામમાં? જો અમારા ગામમાં છે ને એવું કોઈ વ્યક્તિ જ નથી જે ચોરી કરીએ કે એવું. પછી દીકરી હોય, બેન હોય, દીકરો હોય, કોઈ એવું છે જ નહીં આ વ્યક્તિ. અને તમે જે આ વાત કરો છો એ જો ખરી હશે અને એણે જો ચોરી કરી હશે તો એ પાતાળમાં હશે ને તો ન્યાય હું એને કાઢી અને તમને હું ન્યાય આપી. અને જો આ વાત ખોટી નીકળે તો તમારા બેની ખેર નથી. અરે હા મુખી બાપા, અમે ખોટું નથી બોલતા. અમે હું કામ ખોટું બોલી? અમે હાવ હાસુ બોલીએ છીએ અને અમને ખોટું બોલીને શું મળવાનું છે? કાંઈ મળવાનું છે અમને? ઓ મુખી બાપા, વાત જાણે એમ છે ને કે હા મારા બાયું છે એને શેન ને એવું કબાટમાં મેલ્યું અને બીજે દી અમારે થોડુંક ખડ વાઢવાનું હતું તો અમે બે મારા ખેતરે ગયા અને મારા બા ઘેરે હતા અને બેન રિહામણે આવેલી હતી અને એ મારી ધર્મની માનેલી બેન છે, અમારા ગામની દીકરી છે. પણ એ અમને કીધા વગરની ત્યાંથી નીકળી. મારા બા કંઈક ઘેરે માળા કરતા હતા અને કહેતા કે એના હાહુનો કંઈક ફોન આવ્યો ને એ માંદા છે જવાનું કીધું. મને કોઈ દી મળ્યા વગર ન જાય મુખી બાપા. આ વખતે હું મળ્યા વગર વહી. હા ને મેં કીધું જ તું કે છોકરી નથી હારી, તમે ઘરમાં રાખો માં તોય મારું માયના નહીં. જો એ અમારા ગામની વહુ હોય ને તો એ બને નહીં. અમારા ગામની વહુ હોય, દીકરી હોય, બેન હોય, એ કોઈ દી ચોરી તો કરે જ નહીં. અરે અમારું ગામ આખું રામ રાજ્ય કહેવાય, ઈમાનદાર ગામ છે. અને એમાં જો આવા માણસો રહેતા હોય ને તો હું આખા કુટુંબને તડીપાર કરી આ ગામની અંદર પગ નહીં મૂકવા દઉં ક્યારે જિંદગીમાં. અરે જો મુખી બાપા, અમે હું કામ ખોટું બોલી? તમે એકવાર એને બોલાવી અને એ ખાતરી કરી લઈ. હા, હું એને બોલાવી અને કડકમાં કડક એની પૂછપરછ હું એને બોલાવી અને કડકમાં કડક એની પૂછપરછ કરીશ. મુખી બાપા, તો તમારા જેવો ભગવાને નહીં, જો અમારા ઘરેણા અમને પાછા અપાઈ દો ને તો અમે માન કરીને દાગીના બનાવડાવ્યા હતા. નહીં, જો કોઈ ગરીબ માણસ ના બિચારો આર્થિક રીતે ઘસાઈ ગયેલો માણસ એના ઘરમાં જો ચોરી થાય અને મને જો ઊંઘ આવે ને તો મારું આ મુખી પણ નકામું છે. અરે મુખી બાપા, અમે તો એની હારે બહુ સારો સંબંધ રાખ્યો. મેં એને ધર્મની બેન માની. એના કુટુંબમાં કોઈ હારે એને વ્યવહાર નહોતો. મને એમ થયું બિચારી દુખિયારી છે એટલે મેં એના હાથે રાખડી બંધાવી અને એનું બધું ભરણ પોષણ હું કરતો. કુટુંબમાં વ્યવહાર રાખી એની હારે આવા ખેલ કરે તો હવે ખબર પડી કે એના કાકાની હું કામ નથી બોલાવતા એને ન્યાય આવી ચોરીઓ જ કરી છે એને. નહીં જવાન, તમે તો તમારું ફરજ નિભાવી છે પણ જો આ તમે માનેલી બેન જો એવી હશે ને તો એને તો હું આકરામાં આકરી સજા આપી અને તમારા ઘરેણા હું પાછા મેળવીને જ અપાવી. હું હમણાં જ મારા માણસને મોકલું છું અને ત્યાં કેણ મોકલાવું છું કે અત્યારે અત્યારે મુખી બાપાએ એની હવેલીમાં હાજર કર્યા તમને. સત્યા ક્યાં મરી ગયો આ? સત્યા! આ મુખી બાપા આવ્યો. બોલો. તું અત્યારે જ જા. એટલે આપણે હર્ષાબેન નહીં એને એનો છોકરો એલો જઈલો અને એની વહુ ત્રણે એને અહીંયા હાજર કરી અત્યારે ને અત્યારે આવે ને કઈ એ હા બાપા. એમનો માવતો નહીં પાછો. એ હા. મુખી બાપા, તમારો ખૂબ ખૂબ આભાર. જો અમારા ઘરે અમને પાછા મળી જાય ને તો અમે તો ગંગા નાખીએ. અરે ના ના, તમારા ઘરેણા તમને પાછા મળી જ જાય જો એને લીધા હશે ને તો. અને જો ન લીધા તો હું કઈ તમને બાંહેધરી નથી આપી. ખાવડિયા ગઈ છે પણ હજી આવી નથી. ક્યાં ખોટી થઈ ગઈ છે કંઈ ખબર નથી પડતી. હવે હટ આવે ને તો સારું છે. આવી ગઈ તું? દેખાતું નથી. આવી ગઈ. સારું થયું તું આવી ગઈ. કેમ છે? વહુ ને કઈ ઘટે? મને ખબર જ હતી તું ગઈ છો તો ખાલી હાથે જ આવવાની તો નથી જ. મને ભરોસો જ હોય તારી ઉપર. જો આ બંગડી તો ન મેળી પણ આ ચેન લઈ આવી. શું વાત છે?
આ બંગડી કરતાંય વધારે આવશે હો આના. કેટલા છે એ તો મેં ઉતાવળમાં જોયું નહીં, 2 જ દેખાણા હતા. આ તો 3 નીકળ્યા. આ 4-5 લાખ રૂપિયાનો તો હશે જ. હવે એ શું ખબર, હવે એ તો પછી જાય પછી ખબર પડે. આમ જો નાખી રે પણ ખબર નથી પડી ને. હું વાત કરું છું હવે, કઈ બધાને હું આમ પૂછીને લઉં કે હું આ ચેનની ચોરી કરું છે? એ તો મને ખબર છે, એટલે આમ ભાઈ ભાભી નહોતા ને, હું એમ કહું છું. ના હવે એ બધા વાળીએ કહેતા. આ હું છે બા, આ ચેન છે ને મારા ભાઈએ ભેટમાં આપી છે મને. હા છે ને, ભેટમાં નથી આપી તારા ભાઈએ. તું તારા ભાઈના ઘરેથી ચોરી કરીને લાવીશ એમ કે? ના બા, હવે શું એક ભાઈ એક બેનને ભેટ ના આપી શકે? ભેટ કરી છે બા. ભેટ કરીશ વાળો ઠામા. એના ઘરમાં એટલી ફાજ નથી નહીં એ હું આ સોનાના દોરાની ભેટ કરે? બાબા આપ્યા છે તો શું કરવું? તો આપણે ના થોડી પડે. આપ્યા નથી અને ચોરી કરી છે. ના બા, હવે એવું કાંઈ નથી. હવે કોણે હા. કીધું? ઈ વાત હાચી છે. ચોરી ના કરે કોઈ દી. બા, આ મારા ભાઈએ ભેટ આપી છે કે લે બેન. હું તો ના છે એને પાડતી હતી કે ભાઈ રહેવા દે, આટલું બધું બેન માટે ના કરવાનું હોય. તો એ કે ના, એ કે તારે સગો ભાઈ તો નથી પણ હું તારો ધર્મનો ભાઈ છું, તો હું તને આપું છું કારણ કે તને ઓછું ના આવે ને એટલા માટે, એટલે મને ભેટ આપી છે. તો તારો ધર્મનો ભાઈ છે ને, કદાચ સગો ભાઈ હોય ને તોય કોઈ જેવા હોનાના દોરા નો આપે કોઈ ભેટમાં. તો કેમ? એટલી મને બુદ્ધિ છે. કેમ બા? એનો ભાઈ એની બેનને નો આપે? હું આપે? આ જો આપી દો કહું તો શું, હગો ભાઈ નો આપે તો આ તો ધર્મનો ભાઈ છે, ક્યાંથી આપે? અને મુખીના ઘરે બેઠા છે બે તારા ભાઈ ને ભાભી. હા, ફરિયાદ લઈને આવ્યા છે કે અમારો હોનાનો દોરો ચોરી થઈ ગયો છે. મેં મારી ધર્મની માનેલી બેન છે ને એને સોયરો છે. તો આ કેમ તારી માથે આવ્યો એ કે મને? ના બા, એવું કાંઈ નથી. આ મને ભેટ જ આપી છે. હા બા. હા શું બોલી જાજી? અને મુખી આપણને ન્યા બોલાવ્યા છે. હા ગળે પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જાય. હા બધાની વચ્ચે એટલું જોયા જેવું થાય, મારી ઇજ્જત આબરૂના ધજાગરા થાય. હું કોને મોઢું દેખાડી? બોલો. અને તું એની હારો મંડાણો છે એમ ને? હવે મને ખબર પડી. એટલે તું મને ના પાડતો તો ને વચ્ચે બોલવાની ને? તું એની હારે મંડાણો છે એમ ને? હવે મને ખબર પડી. બા, મુખીન્યાથી ભલે ને હમાસાર આવ્યા હોય, એ બધા ખોટું બોલતા હોય, એ લોકોને આપણા પ્રત્યે ઈર્ષા થતી હોય ને એટલે. બાકી એવું કાંઈ હોય નહીં. હાલો ને સાહેબ, એમાં હું વાંધો? એટલે તુંય રાજી છો એમ ને આમાં? હા બા, એમાં મૂંઝાવાનું શું હોય? વાહ, મૂંઝાવાનું શું હોય? આપણે ક્યાં ચોરી કરી છે તો આપણે મૂંઝાઈ? એ તો ખબર પડશે બધા વચ્ચે, તો એ ખબર પડશે. બા, એ ભાંડો તમારો ફૂટશે ને તો એ ખબર પડશે કે ચોરી કરી છે કે ભેટમાં આપી છે. બા, ગામના લોકો ઉપર તમારે ભરોસો ન રાખવાનો હોય. હા. આ દીકરાના હો ઉપર ભરોસો રાખવાનો હોય. ગામના માણસો નો કહેવાય. તારો ધર્મનો માનેલો ભાઈ છે એમ કહેશો ને તું? અને તને એને આ ભેટમાં આપ્યું છે તો તું માની લે, તું વિશ્વાસ કરી લે. ઈ વ્યક્તિ બે આવીને મુખીને ત્યાં કીધું છે, ઈ તો ખોટું ન બોલે ને? હું મારા ભાઈની વાત નથી કરતી, ઓલા મુખીડાની વાત કરું છું. હા. મુખીએ કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું જ નથી અને કોઈનું ખરાબ કરતા નથી. એના ઉપર અમને આખા ગામને ભરોસો છે કે મુખી હાસા છે ને બધાનો ન્યાય જ કરે છે. કોઈ દી કોઈને ખોટું નથી ફસાવતા. જોવો, આ બાને મુખી ઉપર ભરોસો છે પણ દીકરાને હો ઉપર ભરોસો નથી. નહીં, બાનું કામ જ આવું. જો જલપા, હો વાતની એક વાત, મને ખબર છે કે આ તું ચોરી કરીને જ લાવીશો. અરે જરાક તો વિચાર કર. ઈ તારો રાખડીનો બાંધનારો ભાઈ, ઈ તારો વીરો, આજે તારો હગો ભાઈ ન હોવા છતાંય તારો ધર્મનો માનેલો ભાઈ. હે, કોઈ હગી બેનને એટલું ન રાખતો એટલું તને રાખતો તો, અને તે એને આવો દગો કર્યો? આવો દગો તો કોઈ બેન એને હગા ભાઈ યારે ન કરે. બા, ભાષણ પતી ગયું તમારું. તમારે માનવું હોય તો માનો અને ન માનો તો કાંઈ નહીં. આ સેન છે ને મારા ભાઈએ જ આપ્યા છે ભેટમાં. તો એમને થોડી લાવે બા. હું એમ નામ લાવે? એનું હાલત તું બોલમાં નકા તને 2 લાફા ઠોકી દે. શરમ આવે છે બાયડીની ભેરમાં બોલશો તે? હવે એના ભાઈની ત્યાંથી લઈને આવી છે તો પછી તું રૂપિયાનો લાલચી માણસ છો. જયું તને મેં કેટલી વાર નાખવાડ્યું છે કે રૂપિયાની લાલચ ન રાખ.
તારી હાથે મહેનત કરીને તારા ખર્ચા પૂરા પાડ. આ બાયડીના ભરોસે ન રહે અને બીજાના પૈસાના આશયે ન રહે. હો વાતની એક જ વાત. હવે મુખીની સામે જાય ને પછી ખબર પડશે. હાલો મોડ થાવ બે. હાલો કન્યા હાસા સવો તો મોડ થાવ ને. હાલો ખબર પડશે. હાલો. કેટલા સમજાવ્યા હતા તમને કે તમે એને ઘરમાં કાલોમાં હે તમારી હગી બેન નથી અત્યારે કરીને બતાવી દેજો ને કે પારકા એ પારકા ને પોતાના એ પોતાના. હાલો હાલો ને ઊભું નથી રહેવાનું. હાલો મોડ થાવ. બસ ભાઈ મુખી બાપા નથી. હા ઘરમાં જ છે. મુખી બાપા. મુખી બાપા મેં મને અહીંયા હાજર થવાનું કીધું હતું ને. હા હાજર થવાનું કીધું તું. આ તમારા દીકરાની બહુ પરાક્રમ એવા કરે છે ને. આપણા તાતણિયા ગામનું એને નાક કપાયું છે. તમને ખબર છે આપણા તાતણિયા ગામમાં કોઈ દી ચોરી નથી થતી. અરે વાડીમાં હોનાનો ઢગલો હોય ને તો એમાં તણખલું નથી હલતું. અને આણે આ તમારી વોવે ગામનું નાક કપાયું. મુખી હું માનું છું પણ રાજભાઈ તમે મને એક વાતનો જવાબ આપો. હા જે તમે હા દોરો હોનાનો ભેટમાં આપ્યો છે. ના ના બેન અમે કાંઈ ભેટમાં નથી આપ્યું. અમારા ઘરમાં તો હા શેરને બધું ચોરાઈ ગયું એટલે અમે મુખી બાપા પર ફરિયાદ કરવા આવ્યા હતા. કારણ કે હા મારી બેન અમને કીધા વગરની વી આવી હતી એટલે ભાભીએ કીધું કે હા એ ચોરી ગયા છે. પણ બેન મેં તને ક્યાં દોરો ભેટમાં આપ્યો? હા બેન એક મિનિટ. જો આ દોરો એને ભેટમાં આપ્યો જે હોય હાસું કહેજો. જો આણે ભેટમાં આપ્યો છે અને આ જો ચોરીની ફરિયાદ કરવા આવ્યા તો આ બેમાંથી એક આ ગામમાંથી જીવતા પાછા નહીં જાય. અને જો એની ફરિયાદ હાસી હશે અને જો તે ચોર્યો હશે ને તો તમને આકરામાં આકરી સજા મળશે. ના મુખી બાપા મારા ભાઈએ મને ભેટમાં છે. અરે જોયું જવાન? આ પડી દીધું મેં તને. અમારી બેનું દીકરીઓ કોઈની ચોરી ન કરે ગામમાં. સાંભળી લીધું ને એના મોઢેથી. અરે મુખી બાપા મારી વાત તો સાંભળો. હા મુખી બાપા આ એકવાર વાત તો સાંભળો. હા વાત ખોટી છે અને કોઈએ ભેટમાં નથી આપ્યો. અને આ લોકો અહીંયા આ લઈને આવ્યા છે કે મારી બેન રોકાવા આવી હતી અને ચોરી કરી લીધી છે. એક મિનિટ વાત સાંભળો. હર્ષાબેન તમારી તબિયતને કઈ થયું છે? નહીં હું તો એકદમ હારી છું ભાઈ. હા બે માણા બાંધ્યા હતા ને રેહામણે આવી હતી ને નારે ના કોઈને બાંધવાનું નથી થયું. તો તમે હાસા હારા છો વન બેન બાંધવાનું નથી થયું. નારે ના કાંઈ અમારા ઘરમાં કોઈ વસ્તુ થઈ જ નથી. કુમાર હા તમે મને મળ્યા ત્યારે તમે કહેતા હતા ને કે મારી બાનો સ્વભાવ બહુ આકરો છે અને મારી બા મારી વહુને હેરાન કરે છે એટલે તમારી બેન એને ઝઘડે છે. હા આ બધું શું છે? એટલે તમે બે મળેલા છો? જો જોયું મુખી બાપા જોયું તમે? અરે ઈ કોઈ ખાસું નહીં બોલે ને તું હમણાં પોલીસને બોલાવું છું અને જેલમાં જાય ને ત્યારે એને ભાન આવશે. ત્યાંની કરતા આપણે ખાસું બોલી ગયા હોત ને પહેલા તો સારું હતું. સલ્પા હજી હાસુ છે હાસુ કહી દે સમય છે. જે તારી પાસે સોરેલો દોરો છે એ પાછો આપી દે. મુખી બાપા બધું ઢાંકી દે. તાતણિયા ગામના મુખીની સામે તું ખોટું બોલીશો એ મોટામાં મોટો ગુનો થાય. હો બેન તું આવું ખોટું કાં બોલસ? મેં તને ક્યાં છે ભેટમાં આપ્યો છે અને તું તો અમને કીધા વગરની નીકળી ગઈ. અરે તું તો મારી ધર્મની માનેલી બેન છો અને આખા ગામમાં તારા કુટુંબમાં કોઈ તારી હારે વ્યવહાર નથી રાખતું. એટલે તને દુખિયારી સમજીને મેં મારા ઘરમાં આશરો આપ્યો અને તે એનો હા બદલો દીધો. જયું બોલ. બા ચોરી મેં કરી હતી. જોયું? ચોરી તે કરી હતી? હા મુખી બાપા જોઈ જો. હા હા મુખી બાપા જો મુખી બાપા હા ત્રણ છે અને મેં તમને કીધું હતું ને તમને કીધું હતું ને અમે શું અમે ખોટા નથી મુખી બાપા. જો નહીં તમે હાસા છો અને હા હા હર્ષાબેનના દીકરાની હોય અમારા ગામનું નાક કપાયું છે. હવે એના આ ગામમાં રહેવાનો કોઈ હક નથી. નહીં મુખી બાપા નાય મારી ભૂલ થઈ ગઈ છે ભાઈ. અમારે પૈસાની જરૂર હતી ને એટલે મેં આ કામ કર્યું હતું. અરે પૈસાની જરૂર મેં થોડું કીધું તું તને. સાય રોટલો તેલ મરચું ખાઈને પડ્યું રહેવાય પણ કોઈના ઘરમાં આમ ચોરી ન કરાય નહીં. પણ
તે તારો માનેલો ધર્મનો ભાઈ તેના ઘરમાં ચોરી કરે? અરે ગયો, તને તો શરમ આવે છે કે નહીં? તું મારું લોહી થઈને આવા કામ કરે છો? એ બેન, એક વાત તે કીધું હોત ને તો મારી હંધી મિલકત તને આપી દે, પણ આ ભાઈના ઘરમાં ચોરી કરવાની શું જરૂર હતી તારે? ભાઈ, મારા ભાભીના સ્વભાવને કારણે હું ન કહી ગઈ. મારો સ્વભાવ? આમાં તારી ભાભીનો શું વાંક? ઈ તો બિચારી તને સારી રીતે હાસવતી હતી, ઈ તો તને સમજાવતી હતી કે બેન આવી રીતે હાહુવારે ઝઘડા ન કરાય. અને હું તો તમને તમારા હારા હાટું બોલતી હતી કે તમે તમારા હારે વૈયા જવા ઝઘડો પૂરો કરીને. અને બેન, તમે તો જે થાળીમાં ખાધું ને એ જ થાળીમાં તમે થૂક્યું. તમને ઝેરી શરમ ન આવી? જ્યારે તમારી પાસે કોઈ નહોતું ત્યારે તમારો આ ભાઈ તમારા પડખે ઊભો રહ્યો હતો અને તમે એને જ હેરાન કર્યા, એને યારે જ વિશ્વાસઘાત કર્યો, એના જ ઘરમાં તમે ચોરી કરી. નહીં ભાભી, મારી ભૂલ થઈ ગઈ છે તમને સમજવામાં. રહેવા દ્યો ભાઈ. હસતી હું તમારી ભાભી નથી, મને ભાભી કહીને ના બોલાવતા. ભાઈ, મારી ભૂલ થઈ ગઈ છે. બસ બસ. તો બેન, તે છે ને મારા હાથે બાંધેલી રાખડી લજવી છે. આજથી તારા ને મારા સંબંધ અહીંયા પૂરા થાય છે. નહીં ભાઈ, એવું મારે તારા જેવી બેન નથી જોતી જે ભાઈના ઘરમાં ચોરી કરે. અને મુખી બાપા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આપ મારા ઘરેના પાસા અપાવ્યા. આ ઋણ હું તમારું ક્યારેય નહીં ચૂકું. અરે ના ના, તમારે આભાર માનવાની જરૂર નથી. આમાં તો તમારો પૂરો હક હતો અને મારી તો ફરજ હતી તમારા ઘરેણા પાછા અપાવવાની. એ મેં મારી ફરજ જ ખાલી પૂરી કરી છે. જલપા, આ ચોરી કરી છે એટલે હવે છે ને તમને આ ગામમાં રહેવાનો કોઈ હક નથી. તમારે છે ને ગામની બહાર જવાનું છે હવે. નહીં મુખી બાપા, એવી સજા અમને ના આપો. આવી ભૂલ ક્યારે નહીં કરી. અમને માફ કરી દો. અરે તમારી આ ચોરીના ગુનાને જો હું માફ કરું ને તો મારા ગામની બેન દીકરીઓ હતી ને ચોરીના રવાડે ચડી જાય અને મારા ગામનું જે નામ છે ને તાતણિયા ગામનું નામ ઉજળું એ છે ને કાળું થઈ જાય, માટીમાં મળી જાય, માટીમાં. અને એમ તો હું જીવતે જીવ છું ને હું ક્યારેય નહીં થવા દઉં. હા મુક્તિ બાપા, હા, તમે આ બેને સજા આપો છો ને બરાબર જ. હટ્ટા નહીં મને બે ને, જ્યાં સુધી તમારી ગુનાની સજા પૂરી ન થાય ત્યાં સુધી મને માય નહીં કહેતા. અને તું તો નહીં જ કહેતો. હાલો મુખી બાપા, અમે રજા લઈ. ફરી વાર તમારો ખૂબ ખૂબ આભાર. અરે ના ના, અરે હાથ તો મારે જોડવાના હોય. આમ મારા ગામની વહુએ દીકરીએ તમારા ઘરમાં ચોરી કરી છે એટલે આમ ગણો ને તો આ વહુ હોય કે દીકરી હોય કે બેન હોય એ મારી દીકરી સમાન જ કહેવાય. મારી દીકરીએ તમારા ઘરમાં ચોરી કરી એનાથી મારે માફી માંગવી પડે. કે બાપા, તમે તો ગામ ધણી છો, આ ગામના પાલનહાર છો. ભગવાન ક્યારેય ભગત સામે ઝૂકે નહીં. હા, તમે છે ને આવા જ કામ કરતા રહેજો અને આ દુખિયાઓની મદદ કરતા રહેજો. હાલો. બેન, આપ કરજે પણ હું હવે આ સંબંધ આગળ નહીં વધારીએ. મોટા ભાઈ, ભાઈ મોટા ભાઈ.